આજે નંદી મહારાજને લોકો રોડ ઉપર મારતા હોય છે ને મંદિરોમાં પૂજા કરતા હોય છે. એવી નંદી મહારાજની સેવા કરી રહ્યા છે. એ મોટા સ્પિરિચ્યુઅલ લીડરમાં કે જે કોઈ મોટા આધ્યાત્મિક વ્યક્તિમાં કે કોઈ આધ્યાત્મિક સ્થળમાં જે તમને ઓરા એનર્જી ફીલ થાય ને, તો એ જ્યારે અમારી ગૌશાળામાં અમે જ્યારે ગાયો કે આ નંદી વચ્ચે હોઈએ ને, ત્યારે આખી એ પ્રકારની ઓરા એનર્જી ફીલ થતી હોય છે. ક્યાં તમે 5 ગાયોથી ચાલુ કરી હતું ને આજે ક્યાં 800 નંદી મહારાજ થઈ ગયા છે. હું કહેવાય ને, પરબારું હોય એની કિંમત ના હોય. આપણે અહીંયા પરબારું છે, આપણી સામે પડ્યું છે, આપણે કિંમત નથી. આપણું ગૌવંશ બનશે તો જ ભારત દેશ બનશે, નકર ભારત દેશ નહીં બનશે. ભારત દેશ કે દુનિયા. હીટર બેડ એક બ્રાન્ડ ચાલુ કરી છે અને આજે તમે 4 કરોડના ટર્નઓવર સુધી પહોંચી રહ્યા છે. આજથી 10 વર્ષ પહેલાં મારો જે પહેલો બિઝનેસ હતો એ બહુ મોટો લોસ હતો અમારો. આમ સ્ટ્રક્ચર રીતે કે આપણા ચાણક્ય નીતિમાં કે એમ કહેવાય છે કે 1000 દિવસ તમારે કોઈ પણ ધંધાને સમય આપવો પડે. એ 1000 દિવસ પણ પછી એમ નહીં કે તમે પૈસા નાખ કર્યા જ કરો, વ્યાજે ઉપાડીને કે ક્યાં ગામમાંથી ગોતીને. ભારતમાં આપણે કહીએ તો ક્રિકેટ એક ધર્મ જ છે. સિઝન ક્રિકેટમાં પૈસો જોઈએ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, પીચ એ બધું લિમિટેડ હોય છે. 90% લોકો ટેનિસ ક્રિકેટ રમે છે. દેશી ગાયનું દૂધ છે, તમે આટલા ભાવ દો અમને, તો લોકોના દિમાગમાં એ જ હોય છે ઓડું મોંઘું. નોર્મલ માણસ અત્યારે 7-8 હજારના બૂટ પહેરતો થઈ ગયો છે, ગાડીઓ મોંઘી જોઈ છે, પણ દૂધ હજી એમ કહેશે કે ઓલો 45માં આપે છે તો 50 તો બંધ કરી નાખશે. અરે ભાઈ, એ શું નાખે છે દૂધમાં તમને ખબર છે? જો ઘીમાં ફેટ છે, પણ ફેટના પ્રકારો હોય છે. પણ કયું ઘી? દેશી ગાયનું ચોખ્ખું ઘી. ઓલો માર્કેટમાં ડબ્બાઓ મળે છે એની એ લખેલું હોય છે દેશી ઘી, પણ દેશી ઘી હોતું નથી. દેશી ઘી તો આખી વસ્તુ, હું તો અમૃત માનું છું ભાઈ. ચિલ્ડ્રન્સ જનરલી સ્ક્રીન ટાઈમ બહુ હોય છે. છોકરાઓ જમવા ટાઈમે સ્ક્રીનમાં જોઈને જમે છે, કાંઈ પણ કરવાનું ફોન ચલાવી દો એટલે એ બધું કર્યા કરે છે. આજના બાળકોને રો લાઈફ જીવતા શીખવાડવી જ પડશે. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ સેકન્ડ પોડકાસ્ટ ઓફ ચાર્ટર્ડ ગૌપાલક. એપિસોડ 2, હાઉ ટુ બેલેન્સ લાઈફ વિથ ફેથ, ફિટનેસ એન્ડ બિઝનેસ. આપણી સાથે આજે મારા એવા મિત્ર પ્રેઝન્ટ છે. અમારી મિત્રતા જ એક એવી સ્પેશિયલ છે, કારણ કે અમને મળાવનાર બીજું કોઈ નથી પણ ગૌ માતા છે. અમે ગૌ માતાના લીધે જ મળ્યા છીએ. આજે નંદી મહારાજને લોકો રોડ ઉપર મારતા હોય છે ને મંદિરોમાં પૂજા કરતા હોય છે. એવી નંદી મહારાજની સેવા કરી રહ્યા છે. આજે એમના ગૌ સહાય ઘરમાં ટોટલ 800 થી 1000 નંદીની સેવા થઈ રહી છે. ફિટનેસ એમની પર્સનલ લાઈફમાં એ બહુ ડિસિપ્લિન છે વિથ લાઈફસ્ટાઈલ એન્ડ ફિટનેસ. અને ભુજના વેલ નોન જીમના કોઓનર છે 360 જીમ. એન્ડ મારી જેમ કદાચ સારું ક્રિકેટ રમી રહ્યા છે. હું તો એવડું સારું નથી રમતો, પણ એ બહુ સારું ક્રિકેટ રમી રહ્યા છે. And he is the co-owner and co-founder of a well-known tennis cricket bat brand known as Hitabet. તો એવી એક મલ્ટી સ્પેશિયાલિટી પર્સનાલિટી જે સેવા, ફિટનેસ, સ્પિરિચ્યુઆલિટી એન્ડ બિઝનેસ બધાને એક સાથે લઈ અને જીવનમાં આગળ વધી રહ્યા છે, એવા શ્રી જયદીપભાઈ ગોરસિયા. વેલકમ જયદીપભાઈ ગોરસિયા આપણા ચાર્ટર્ડ ગૌપાલકના પોડકાસ્ટમાં. બરોબર હતો ને ઇન્ટ્રો? કેમ છો? તમને બરાબર લાગો છો? હા, બરોબર. અમને તો ઘણો લાગે છે, પણ તમે જે બધી વસ્તુ બોલ્યા એ વસ્તુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ના, એ તમારો ગ્રાઉન્ડ લેવલનો, તમે એક માણસ ગ્રાઉન્ડ લેવલના છો એટલે એવું અભિમાન જેવું કે આપણામાં આવતું નથી. એટલે ખૂબ જ એ સારી ઇન્સ્પાયરિંગ તમારી પર્સનાલિટી છે. થેન્ક યુ. આપણે નંદી મહારાજ કે ગૌવંશ સાથે તમે કેવી રીતે જોડાયા, તમે કેટલો સમયથી જોડાયેલા છો, અને એવી શું પ્રેરણાદાયી વસ્તુ હતી કે તમે આપણા ગૌવંશ સાથે જોડાયા અને એની સેવા કરી રહ્યા છો? સ્પેસિફિકલી ગૌવંશ સાથે તો પાછલા થોડાક સમયથી જોડાયા. આઈ થિંક 5-7 વર્ષ જેવું થયું. અને એના પહેલાં હું કહું તો કદાચ અમારી ઉપર હું જાણું છું ત્યાં સુધી મારા દાદા, પરદાદા આ બધા અબોલા જીવોની સેવામાં બહુ ડેડિકેટેડલી જોડાયેલા છે. અને આખું જીવન એમને અબોલા જીવોની સેવા માટે જ સમર્પિત કર્યું. કે જે કંઈ પણ એ કમાયા, કે જે કંઈ પણ એને મૂડી ભેગી કરી, બધી અબોલા જીવોના સેવામાં જ વાપરી. એટલે બધા જ અબોલા જીવો, એ કૂતરાઓ માટે, પક્ષીઓ માટે, ચબૂતરા બનાવવા, તળાવો ખોદાવા, મેન્ટેન કરવા. અને ગૌમાતા તો આપણા કલ્ચરમાં એનું બહુ મોટું સ્થાન છે. એટલે એ તો આખી એક્સેપ્શનલ વસ્તુ હતી. અને નાનપણમાં મને યાદ છે, હું નાનો હતો ત્યારે ભુજમાં અમે જ્યારે બળદિયાથી શિફ્ટ થયા, મારી ઉંમર 2 વર્ષની હતી, તો ત્યારે સાથે ભુજમાં અમે ગાય રાખેલી હતી. એટલે નાનપણમાં જ મારા મમ્મી સાથે, મમ્મી ગાઈડ હતા, અને ભુજમાં અમારી ઓફિસ છે ત્યાં ગાય રાખેલી હતી. તો એ લગાવ અને એ લાગણી તો હતી જ.
પણ પછી સમય સાથે બહાર ભણવા હલા ગયા હતા, નાનપણે નાની એજથી અમદાવાદ ભણ્યો, બરોડા ભણ્યો, અને પાછા ભુજ આવ્યા, બિઝનેસમાં ને બધે લાગી ગયા. પણ અબોલાજીવની સેવા મારા ફાધર કરી રહ્યા હતા, ચાલુ હતી. તો સાથે સાથે પછી એક ગાય પ્રત્યે અલગથી લાગણી, આપણા કલ્ચર પ્રમાણે, આપણા સ્પિરિચ્યુઅલ એન્વાયરમેન્ટનું આપણું સ્પિરિચ્યુઅલ જે વાતાવરણ હોય છે આપણું, એના પ્રમાણે ગૌનો મહિમા ઘણો છે. તમને આપણી ગૌવંશ સાથે રહીને કઈ અલગ શું લાગે છે? ફીલ થાય છે તમે એની અરાઉન્ડ હો છો તો તમને ગૌવંશની અરાઉન્ડ? હવે ગૌવંશની અરાઉન્ડ વસ્તુ એવી છે ને કે જે લોકો એનર્જી કે ઓરામાં સમજતા હોય ને, કેમ આપણે કોઈ મોટા આધ્યાત્મિક પુરુષ હોય, કોઈ ગુરુજી મોટા હોય, સ્પિરિચ્યુઅલ લીડર હોય, તો તમે એના એન્વાયરમેન્ટમાં કે એના આજુબાજુ તમે આવો ને તો ઓરા એનર્જી તમને ફીલ થાય. હવે એ એનર્જી ઓરા કદાચ બધા લોકો ફીલ નથી કરી શકતા, પણ એ જે મોટા સ્પિરિચ્યુઅલ લીડરમાં કે જે કોઈ મોટા આધ્યાત્મિક વ્યક્તિમાં કે કોઈ આધ્યાત્મિક સ્થળમાં જે તમને ઓરા એનર્જી ફીલ થાય ને, તો એ જ્યારે અમારી ગૌશાળામાં અમે જ્યારે ગાયો કે આ નંદી વચ્ચે હોઈએ ને, ત્યારે આખી એ પ્રકારની ઓરા એનર્જી ફીલ થતી હોય છે. એટલે આ વસ્તુ એવી છે કે એને કદાચ આપણે ડિસ્ક્રાઇબ કેમ કરવી, પણ એ ફીલ કરી શકાય, એને તમે મહેસૂસ કરી શકો. એ ઘણા લોકો જે ગૌવંશથી જોડાયેલા છે એ લોકો કહે છે કે એની બાજુમાં જઈએ છીએ તો નેગેટિવ વિચાર બધા ચાલ્યા જાય છે. અને ફોરેનમાં તો કાઉ હગિંગ થેરેપીનું કલ્ચર છે, પણ હજી અહીંયા એવું કલ્ચર નથી. આપણી પાસે તો આપણા ગૌવંશ આપણા સાથે જ હોય છે, તો હજી એ લોકો આપણે એનો ઇમ્પોર્ટન્સ એવડો સમજે નથી. ગૌની આજુબાજુ રહીએ તો કેટલો એનો ઓરા, આપણો કેટલો ઓરા પોઝિટિવ થઈ જાય છે. ઓલું કહેવાય ને, પરબારું હોય એની કિંમત ના હોય. આપણે અહીંયા પરબારું છે, આપણી સામે પડ્યું છે, આપણી કિંમત નથી. સાચી વાત છે. અને તમે જે ગૌશાળા અત્યારે ચલાવી રહ્યા છો, એનો આખા દિવસનો શું રૂટીન હોય છે? એનામાં તમે અત્યાર સુધી જે તમે ચાલુ કરજો ક્યાંકથી કેવી તમે શું હાર્ડશીપ ફેસ કરી કે શું ચેલેન્જીસ તમને આયા, એ થોડાક મને શેર કરો. ચેલેન્જીસની સૌથી પહેલા વાત કરીએ તો એક સમય આપણા ભારતીય કલ્ચરમાં ઘરોઘર ગાય રહેતી હતી, અને હવે એ પતી ગયું. લોકોને એક ગાય, એક ગૌમાતા પણ ઘરે રાખવા કેટલા અઘરા પડે છે. સાચી વાત છે. કેમ કે ખાલી એને ચારો નાખવો નહીં, એને ચારો નાખવો, દેખરેખ કરવી, વાછડું થાય, દૂધ દોહણ, લાંબી પ્રોસેસ છે. એટલે ચેલેન્જીસની તો વસ્તુ એક તરફ છે, આમાં તમને લાગણી ભાવના હોય તો જ આ સેવા કાર્ય થઈ શકે. અને શરૂઆત અમે કોવિડ ટાઈમે, જ્યારે લોકડાઉન હતું, અમે અમારા ફાર્મે રહેવા લાગ્યા હતા 2 મહિના. એટલે એ સમય દરમિયાન પપ્પાને વિચાર આવ્યો કે ગાયોની સેવા શરૂ કરીએ, આપણી પાસે જગ્યા પડી છે તો સેવા શરૂ કરીએ. તો વૃદ્ધ ગાયોની સેવા શરૂ કરવાનું વિચાર્યું કે આ અબડાસા જિલ્લામાં કે બધા જે માલધારીઓ હોય, તો અમારા જે જાદવજીભાઈ, પરબતભાઈ લોકો ગાયોની બહુ સેવા કરે છે, જોડાયેલા છે. તો એ લોકો આવી ગાયો એની પાસે આવતી હોય, રાખતા હોય, તો પપ્પા કહે કે અમારી પાસે પણ જગ્યા છે, તો એવી 20-25 ગાયો આવશે તો આપણે સેવા કરી શકશું, રાખી શકશું. એવી ધારણાથી અમે ચાલ્યા હતા. અને ગાયોની સેવા શરૂ કરી પછી ખબર પડી કે ભાઈ વાછડાઓને તકલીફ ઘણી છે. બાજુમાં ત્યાં માલધારી રબારી હતા, તો આમ તો લોકો વાછડાને કાઢી જ નાખે છે, પણ એને બિચારા 7-8 વાછડા ભેગા થઈ ગયા હતા, પણ એના વાડામાં રાખ્યા હતા. એ કે મારું જીવ નથી હાલતો, હું એને ક્યાં કાઢું, તમારી પાસે જગ્યા હોય તો રાખો. બહુ બિચારા નબળા દુબળા એવા સાવ હતા. પછી એવી રીતના વાછડાની શરૂઆત કરી. તો એમ કરતા કરતા વૃદ્ધ ગાયો અને વાછડાઓ આજે સંખ્યા લગભગ 800 ની આજુબાજુ છે. ક્યાં તમે 5 ગાયોથી ચાલુ કર્યું હતું ને આજે ક્યાં 800 નંદી મહારાજ થઈ ગયા છે. 2 વર્ષ 3 વર્ષમાં એક ખૂબ જ ઇન્સ્પાયરિંગ વસ્તુ છે કે સાચવવા એ બધું. જેમ સેવા કરતા ગયા એમ લાગતું ગયું કે જરૂરિયાત ઘણી છે આ જીવને. અને ભલે અબોલા જીવો બધા જ, આપણે માણસોએ જ્યાંથી સિમેન્ટના જંગલ બનાવવા લાગી ગયા, ઝાડ જંગલ કાપવા લાગી ગયા, ત્યારથી અબોલા જીવોને તકલીફ વધતી જ ગઈ છે. પણ ગૌ માતા જે છે એના સાથે તો આપણું એક કલ્ચરલ સ્પિરિચ્યુઅલ એટેચમેન્ટ આખું અલગ છે. એટલે બધા જીવોની સેવા થાય છે, પણ આનું અમે થોડું વિશેષ વિચાર્યું કે આ ગૌવંશ જો બચશે તો આવનારી આપણી પેઢીઓને સારું ચોખ્ખું દૂધ પીવા મળશે, સારું ચોખ્ખું ખોરાક મળશે, સારી એનર્જી ઓરા મેન્ટેન રહેશે. એટલે એ કહેવાય છે કે આપણું ગૌવંશ બનશે તો જ ભારત દેશ બનશે, ભારત દેશ નહીં બચે. ભારત દેશ કે દુનિયા ગૌવંશ સિવાય આધાર જ નથી. આધાર નથી. તો અત્યારે હવે આટલા બધા જીવોનું કેવી રીતના મેન્ટેન અને કેવી રીતના અમે બધું આયોજન કરીએ છીએ, એ ટૂંકમાં કહું તો મારા ફાધર બહુ વધારે ઇન્વોલ્વ છે. અમારું ઇન્વોલ્વમેન્ટ જરૂરિયાત પૂરતું હોય છે, બાકી સ્ટાફ એપોઇન્ટ કરેલો છે, કેમ કે ધંધામાં ધ્યાન દેવું પડે ને બધું કરવું પડે. પૈસા કમાશું તો સંસ્થા ચલાવી શકશું. અને ભલે લોકોનો સહકાર છે, સરકારનું જે ઓલું ફંડ મળતું હોય છે, કેટલલ્સનું, એ પણ મળે છે, પણ તો પણ ઘણો મોટો ખર્ચો છે. એટલે ધંધા ચાલશે તો સંસ્થા ચલાવી શકશું. એટલે રૂટીનમાં જોઈએ તો અત્યારે લગભગ અમારી પાસે એવરેજ 12-15નો સ્ટાફ હોય છે ત્યાં, બીમારનું ધ્યાન રાખવા માટે,
ચારો લઈ આવવા માટે, ચારો કાપવા, બધી સંસ્થા સાફ સફાઈ મેન્ટેન કરવા માટે. અને સવારે મારા ફાધર રેગ્યુલર ત્યાં પહોંચી જાય. એ ઘણા સમયથી એમનું રૂટીન છે, સવારે વહેલા ત્યાં પહોંચી જાય અને પહેલાં ત્યાં બધું જે આખા દિવસનું રૂટીન જોવાનું હોય કે જે બીમાર નબળાની સારવાર જોવાની હોય એ બધી એ પર્સનલી ધ્યાન આપે છે. માણસો છે ને બધા લાગણીથી જ કામ કરે છે, પણ કહેવાય ને કે માણસોના ભરોસે તમે બધું 100% ના મૂકી શકો. પર્સનલ ટચ ખપે. પર્સનલ ટચ જોઈએ, તો એનાથી મેનેજમેન્ટમાં આયોજનમાં ઘણો ફરક પડે. તો માણસોને બધું છે અને બસ બાકી ચારા માટેને બધું આયોજન બધું ત્યાં ગોઠવેલું હોય છે. સવારે લીલો ચારો આવતો હોય, બપોર પછી સૂકો ચારો નાખતા હોઈએ. અને ચારો અને ખોરાકી પણ એમની નાખવા ખાતર દરેક વસ્તુ મારા ફાધર પર્સનલી જોવે કે સારું આવે છે. એ તો ખબર ચારો 2 દિવસ રહી જાય તો અંદર ભેજ થઈ જાય, ફૂગ થઈ જાય. જેમ કે હમણાં ભૂતળીનો ચારો આપણે નીકળ્યો 2 મહિના પહેલા, તો ભૂતળીનો ચારો ઘણો બધો અમે સ્ટોક કર્યો, પણ ગોડાઉનમાં તમે જો તો બધો લીલો જમ દેખાય. એ તો વરસાદ જરાક પડી જાય, થોડોક ઓલો કાળો થઈ જાય, સસ્તો ચારો મળે. પણ સસ્તાની લાલચમાં આપણા આશરે આવેલા જીવનથી કે એના હેલ્થથી કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. એટલે ચારો બધો જ સારો ગોતવાનો, શક્ય હોય તો ઓર્ગેનિક ગોતીએ, એને ન્યુટ્રિશિયસ ગોતીએ, શાકભાજીઓ બધી ખવડાવીએ, ગાજરનો ચારો, સિઝનલ બધો જ ચારો, જે સિઝનમાં જે ચારો મળે સિઝનલ ચારો હોય. પ્લસ ઘણીવાર માર્કેટથી મિક્સ શાકભાજી પણ આપણે જે કે વેચાણી ના હોય પછી સસ્તામાં કાઢી નાખતા હોય, એના ટેમ્પા ભરીને પણ લઈ લેતા હોઈએ કે બધા ન્યુટ્રિશન મળી રહે. ટામેટા, ફ્લાવર, કોબી બધું જ સિઝનલ, તરબૂચ બધું જ આપીએ. એકવાર તમારા ફાધર સાથે પણ પોડકાસ્ટ કરાવવો પડશે, એવું લાગે છે. એમને વધારે અનુભવ હશે, ડેલી રૂટીનનો એ લોકો કેવી રીતે કરે છે એ વધારે એક્સપિરિયન્સ. રૂટીન મારા ફાધરનું બહુ જ ધ્યાન છે અને એટલે જ પોસિબલ છે કે આટલી સારી રીતે, કે અમારી પાસે મોટા ભાગના બીમાર અને રેસ્ક્યુ કરેલા વાછડાઓ ને ગાયો આવતા હોય છે. હવે એમને તમે જરાક ધ્યાન ના રાખો તો એ 2-4 અઠવાડિયા, 15 દિવસ, મહિનામાં બિચારા હાલ્યા જાય. અને મેં તમારા વિડીયોઝ ગૌશાળા કરવા વિડીયોઝ જોતો હું છું, બધી જગ્યાએ તમે જાઓ છો, એના વિડીયોઝ નાખો છો. એ બહુ એક આજની જનરેશન સુધી પહોંચવા માટે એ જરૂરી છે. એ તમે સારી રીતે મેન્ટેન કરી રહ્યા છો, કારણ કે ઘણી ગૌશાળા ચાલે છે પણ એ હજી એટલું એ સેક્ટરમાં ઇન્ફ્લુઅન્સ કે નથી કરી શકતા. એ આપણા એન્ડથી થઈ રહ્યું છે. એ પણ એક સારી વસ્તુ છે કે આજની જનરેશન સુધી પહોંચીએ છીએ. એ પહોંચાડવું બહુ જરૂરી છે. પહેલા એવું થતું કે આ બધા વિડીયો બનાવીને લોકોને એમ થશે દેખાવો કરે છે કે દેખાવો, પણ મેં પણ શરૂ કર્યા, મારા ફાધરને પણ શરૂ કરાવ્યા. કે એનાથી શું છે કે મારા પપ્પા અત્યારે ઘણા બધા વિડીયોઝ બનાવે છે, એક ખાસ એના માટે કે એ વસ્તુ લોકોને મોટિવેટ કરે છે. આપણે એમ નથી કહેતા કોઈ ગૌશાળા ખોલો, પણ તમારા ઘર આંગણે એટલીસ્ટ 1 ગાય 2 ગાય જે આવતી હોય એને તમે કદાચ 2 રોટલી આપો, પાણી આપો. કૂતરાને તમે આવતા હોય એને તમે કંઈક રોટલી આપો, બિસ્કિટ આપો, તો એટલું ઘણું છે. જીવ દયા કરવાની છે. જીવ દયા એટલું ઘણું છે. હવે આજે તમે 4 વર્ષથી હીટર બેટ એક બ્રાન્ડ ચાલુ કરી છે અને આજે તમે 4 કરોડના ટર્નઓવર સુધી પહોંચી રહ્યા છો. તો હીટર બેટ કેવી રીતે ચાલુ કર્યું? તમે ક્રિકેટમાં તો તમે સારા હતા અને આપણો અનુભવ છે કે જોઈએ છીએ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર કે તમે ક્રિકેટ રમો છો, પણ હીટર બેટ, ટેનિસ બેટ કાઢવાનો રીઝન શું પાછળ? આખી જર્ની એક હીટર બેટની કહો અમને. ક્રિકેટ સાથે એટેચમેન્ટ તો જો કે ભારતમાં મોટા ભાગ ક્રિકેટ એક ધર્મ જ છે. ભારતમાં આપણે કહીએ તો ક્રિકેટ એક ધર્મ જ છે. અને હું પ્રોફેશનલી બરોડા ક્રિકેટ રમતો હતો. ક્રિકેટ કારણોસર મૂકી દીધું અને પછી ભુજ આવીને બિઝનેસમાં પડ્યા. એટલે પહેલાં તો સ્પોર્ટ્સનો સ્ટોર કર્યો હતો અમે. ફાધરનો બિઝનેસ હતો, ફેમિલી બિઝનેસ હતો, પણ એક આપણો પોતાનો લાગણીવાળો બિઝનેસ હોય, મજા આવે કરવાની. એટલે સ્પોર્ટ્સનો સ્ટોર કર્યો અને સ્પોર્ટ્સનો સ્ટોર 8-10 વર્ષથી ચલાવ્યા બાદ ક્રિકેટ ભારતમાં ઘણું રમાય છે. આપણે IPL કે ઇન્ડિયાની વર્લ્ડ કપ મેચો જોઈએ છીએ, એ બધી સિઝન બોલથી રમાતી હોય છે. પણ ટેનિસ ક્રિકેટ ઘણી મોટી હદે રમાય છે. સિઝન ક્રિકેટમાં પૈસો જોઈએ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, પીચ એ બધું લિમિટેડ હોય છે. 90% લોકો ટેનિસ ક્રિકેટ રમે છે. સમય મળ્યો બેટ બોલ લઈ, સ્ટમ્પ હોય કે ના હોય કે લાકડીઓ હોય, પથ્થર હોય, ગમે રાખીને પણ ટેનિસ બોલ ક્રિકેટ બધા રમે છે. પણ સામે ચેલેન્જ એ પણ હતો કે ટેનિસ બોલ ક્રિકેટ રમે છે, પણ સામે ટેનિસના બેટ એક ઢગલા વેચાય છે. સાચી વાત છે. બધા પાસે હોય છે. છેલ્લી બાકી રસ્તા પર ઓલા 100-200 રૂપિયાના ઓલા લીમડાના ઝાડ કે વાહોરના ઝાડથી ગમે એનાથી બનાવીને એમ પણ વેચાય છે. પણ પછી મેં વિથ ધ ટાઈમ એ જોયું હતું કે ક્રિકેટનો ક્રેઝ વધારે છે. જેમ સિઝનના બેટની રેન્જ 3-4-5 હજારથી લઈને 1,00,000-1.5 લાખ સુધીની રેન્જ હોય છે, એમ ટેનિસના બેટની પણ રેન્જ હોય છે. એમાં પણ ક્વોલિટી અને ઘણા વેરિએશન્સ આવતા હોય છે. એટલે એ જોતા ધીમે ધીમે વિચાર થયો કે પહેલી તો શરૂઆત એમ કરી કે સોશિયલ મીડિયાનો ટાઈમ, કોવિડ પછી સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટ ઘણું વધી ગયું. ઈ-કોમર્સ ઘણી બધી બ્રાન્ડો બિલ્ડ થઈ. ઘણા બધા યંગસ્ટરો કે ઘણી બધી બ્રાન્ડો કે ઘણી બધી કંપનીઓ કે ભાઈ ઘરે બેઠા ધંધો શરૂ કરવા માંડ્યા, કે ઈ-કોમર્સનું આખું એક નવું યુગ ચાલુ થયું. મેઇનલી કોવિડ પછી વધારે જોવા મળ્યું. એટલે એ ટાઈમે અમને પણ વિચાર થયો કે ટેનિસ બેટ અત્યારે સપોઝ
અમે રિટેલ કાઉન્ટર તરીકે જોતા તો ભુજમાં કે કચ્છમાં સૌથી વધારે ટેનિસ ક્રિકેટ રમાય છે, પણ સામે ટેનિસ બેટના વેચવાવાળા ઘણા પડ્યા હતા. હવે બધા સુધી પહોંચવું કેવી રીતે આટલા મોટા એરિયામાં? એટલે અમે કીધું હાલો સોશિયલ મીડિયાથી ઇન્ફ્લુઅન્સ કરીએ, અમારી પ્રોડક્ટ શું અલગ છે, અમે શું નવી રેન્જ બનાવી શકીએ છીએ, ડિલિવર કરી શકીએ છીએ, એને પ્રમોટ કરીએ. એટલે વિડીયોઝ દ્વારા શરૂ કર્યું અને પછી ખબર પડી કે આનાથી રીચ મળી શકે છે. અગર તમારા કન્ટેન્ટમાં દમ હોય, તમારી પ્રોડક્ટમાં દમ હોય તો રીચ મળી શકે છે. તો રીચ મળી તો કાંઈ અમારી પાસે સિસ્ટમ નથી, કાંઈ અમને ઓર્ગેનાઇઝ નહોતા. એટલે પછી નક્કી કર્યું કે ટેનિસ બેટને હવે આપણે ઓનલાઈન વેચવાનું શરૂ કરશું. કેવી રીતે વેચો બીજી કાંઈ ખબર, ઓનલાઈનનો કાંઈ અનુભવ તો હતો નહીં. અમે વેપારી માણસ, પેઢીવાળા માણસો કે ભાઈ એક જગ્યાએ ધંધો નાખીને બેઠા, પછી કર્યા કરીએ. એટલે પછી મિત્ર એક મળ્યા, સોશિયલ મીડિયા જેમનો વિષય હતો, એમની સાથે ડિસ્કશન કરતા ગયા અને સમય સાથે બધું શીખતા ગયા. પ્રોડક્ટ ડેવલપ કરી, પ્રોડક્ટને કેવી રીતના સારી બનાવી. બિંગ અ ક્રિકેટર નોલેજ તો હતું જ. બિંગ અ ક્રિકેટ આપણે ખબર તો હોય જ કે ભાઈ સારો બેટ, સારો બેલેન્સ વાળો, કેવું લાકડું, શું કાંઈ. હીટર તમે D2C બ્રાન્ડ ગયા આજે ઓનલાઈન ઘરે ઘરે પહોંચાડો છો તમે હીટરના બેટ્સ, તો એનામાં શું તકલીફ આવી? કારણ કે બધું વસ્તુ જોવી પડે, પ્રોડક્શન જોવું, સેલ્સ જોવું, એનામાં રિટર્ન થાય એ બધું જોવું, અને એક એક કસ્ટમર સુધી પહોંચાડવા, એના ફીડબેક લેવા. તમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ હું જોઉં છું, એક એક વસ્તુ ડીપલી તમે હેન્ડલ કરો છો. તો એનામાં શું ચેલેન્જીસ આવ્યા? અને આજના યંગસ્ટર કોઈ પણ બ્રાન્ડ ચાલુ કરે છે D2C બ્રાન્ડ, તો એને તમે શું કહેવા માંગશો? કેવી રીતે ચાલુ કરી શકે છે એ લોકો? અચ્છા, કોઈ પણ બ્રાન્ડ કે કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા જે આપણે એનાલાઇઝ કરવું બહુ જરૂરી હોય છે. અને મેં આમાં શું કામ એટલું વ્યવસ્થિત એનાલાઇઝ કર્યું હતું ને મને સક્સેસ શું કામ મળ્યો એની વાત કરું તો મેં આજથી 10 વર્ષ પહેલા મારો જે પહેલો બિઝનેસ હતો એ બહુ મોટો લોસ હતો અમારો. હવે બરોડામાં જ્યારે હું ક્રિકેટ રમતો, મારું એજ્યુકેશન ચાલુ હતું, પપ્પાએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો કોઈ માણસ સાથે ડીલ કરીને. આપણે યુરોપિયન સેક્શન વિન્ડોઝ જે હોય, જે ડબલ ગ્લેઝ ને બધી જે એડવાન્સ વિન્ડોઝ બનતી હોય છે, તો મારા ફાધરે ફેક્ટરી સ્ટાર્ટ કરી હતી. ફાધર તો ભુજમાં રહેતા હતા, ટેકનિકલ માણસો એક બે રાખ્યા હતા અને એમના ભરોસે વધારે શરૂ કરી હતી. 8 મહિના 10 મહિના થયા. એક બાજુ અહીંયા કને ઇન્ટરેસ્ટ, હાઈ ઇન્ટરેસ્ટ 2-3% વ્યાજ ભરતા હતા, ત્યાં ફેક્ટરી સ્ટાર્ટ કરી હતી. મશીનમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, જગ્યાના ભાડા ચાલુ છે, પણ અમારી કોઈ પ્રોડક્ટ માર્કેટમાં જે આવી નથી. એ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ચાલુ હતું. 8 મહિના 10 મહિના નીકળી ગયા. એટલે જોતા જોતા મને પછી મારથી સહન ના થયું, એટલે બધું મૂકીને હું ધંધામાં લાગી ગયો કે આટલું ઇન્ટરેસ્ટ ભરે છે, ફાઇનાન્શિયલી એટલી તકલીફ પડવા લાગી છે અને હજુ કાંઈ પ્રોડક્ટ સ્ટાર્ટ નથી. પછી 3 મહિના 6 મહિના મહેનત કરી, ગમે એમ પ્રોડક્ટ ચાલુ કરી, 10 પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા. અને પછી કારણોસર બહુ એમાં ભવિષ્ય દેખાણું નહીં અને ખર્ચા ઘણા હતા અને અમુક તકલીફો ઘણી હતી. પછી બિઝનેસ બંધ કર્યો. એટલે એ સમય દરમિયાન પહેલો જ ધંધામાં મોટી લોસ અને મોટી તકલીફ જોઈને રાતો જાગી જાગીને સાઈડ પૂરી કરી, ઘણી તકલીફો હતી. તકલીફ જોઈ એટલે ખબર પડી કે ભાઈ ધંધા કરવા એટલા ઇઝી નથી. બધું એનાલાઇઝ કરાય, બધું પહેલાં એને સ્ટડી રિસર્ચ કરીને પછી ધંધો કરાય. આજની જનરેશન વધારે પડતા ધંધામાં તમે જુઓ ને તો કા ફ્રેન્ચાઇઝી મોડલ લઈ લેશે, પરબારું ગોતશે કે હાલો પપ્પા પાસે કંઈક 15-20-25 લાખ પડ્યા છે તો કા ફ્રેન્ચાઇઝી મોડલ ગમે તે ચાલુ કરી નાખો, કા પછી આ મોબાઈલ છે કે કાંઈ પણ એમ કે ભાઈ પ્રોડક્ટમાં ગણતરી કરે સીધી, આટલી વેચશું, આટલા મળશે, એટલું આમ. એટલે પોતાનું નથી, તમે કોકના ઉપર ડિપેન્ડ છો, કોકની પ્રોડક્ટમાં ડિપેન્ડ છો. હજી ઘણી એવી વસ્તુ છે જે તમે પોતાની રીતે કરી શકો છો, પણ લોકોને શું છે કે હવે પરબારો ધંધામાં વધારે હાલા ગયા, મહેનતનો અભાવ આવે છે. મહેનતનો ભાવ આવે છે. રિટર્ન્સ વિશે થોડું કહો કે રિટર્ન તમે, મેં આપણે વાત કરી, તમે કીધું હતું મને કે અચ્છા હિટરમાં, હા સ્ટાર્ટમાં તો આ તકલીફો બધી જોઈ હતી પહેલા, એટલે ખબર હતી. એટલે બધું શું છે પહેલા પ્લાનિંગથી, ભલે બધી મહેનત અમે શરૂઆત એકદમ કરી હતી, પ્રોડક્ટ ડેવલપ સારી કરી, માર્કેટ રિસર્ચ, ખબર છે માર્કેટમાં ડિમાન્ડ છે વસ્તુની, ક્યાં કેટલી ડિમાન્ડ છે, બધી એનાલિસિસ પૂરેપૂરું કરી નાખ્યું હતું. પણ ઓનલાઈન ગગન પાછું બીજું ચેલેન્જ છે. તમને બેટ જોઈએ છે, હું તમને સામેથી આવીને આપી જાઉં, તો તમે સામેથી આવીને લઈ જાવ અલગ વસ્તુ છે, પણ ઓનલાઈન કસ્ટમરે ઓર્ડર કર્યો છે એ તમે બધું ડેટા, મતલબ વેબસાઇટથી ઓર્ડર આવે છે, તમે જોવો છો, તમે શિપ કરો છો, હવે એક્સેપ્ટ નથી કરતો, પાછો આવે છે. રિટર્ન્સની તકલીફો બહુ પડી હતી શરૂઆતમાં. પહેલા વર્ષે લગભગ હું કહું તો અમારા ઓન એવરેજ 70% રિટર્ન્સ હતા. એટલે કુરિયરના ખર્ચા બધા તમને લાગી જાય, પ્રોડક્ટ પાછી તમારી પાસે આવી જાય, પૈસા કાંઈ ના આવે. એટલે 70% રિટર્ન્સ હતા અને ફ્રોડ્સ બહુ થતા ઓનલાઈનમાં. અમે ફ્રોડ મતલબ લોકોથી અમારાથી ફ્રોડ થતા. પાર્સલ ખુલી જાય રસ્તામાં, બેટ નીકળી ગયો ને કંઈક બીજી વસ્તુ અંદર આવી ગઈ હોય, હા સાવ કોઈક 100-200 રૂપિયાનો પ્લાસ્ટિકનો બેટ નાખી દે, કે આ બધા તકલીફો ઘણી આવતી હતી. ધીમે ધીમે બધી એનાલાઇઝ કરતા ગયા, સારા કુરિયર પાર્ટનર શોધતા ગયા અને પેકેજિંગ ઇમ્પ્રૂવ કરતા ગયા. પછી રિટર્ન્સવાળી તકલીફ આવી, એના માટે PPCOD અમે એક્ટિવ કર્યું. PPCOD તમને ખ્યાલ હશે, પાર્શિયલ એડવાન્સ પેમેન્ટ લેવાની ફેસિલિટી આવે છે. અમુક પેમેન્ટ ગેટવે આપતા હોય કે ભાઈ ઓર્ડર કરતા પહેલા સપોઝ 2000 નું બેટ હોય તો 200 રૂપિયા પહેલા આપો, બાકીને 1800 અમાઉન્ટ તમે COD આપો. PPCOD માં અગેન ચેલેન્જ છે, લોકો પહેલા પૈસા ના આપે,
એના માટે તમારે ટ્રસ્ટ બિલ્ડ કરવું પડે કે ભાઈ તમે જેન્યુન બ્રાન્ડ છો, તમે 200 રૂપિયા લઈને ભાગી નહીં જાઓ. તો પછી એ તમે સોશિયલ મીડિયાની જે વાત કરી અમારા પેજની, તો અમે એ ટ્રસ્ટ બિલ્ડ કરવામાં મહેનત કરી. એટલે બસ સમય સાથે ટ્રસ્ટ બિલ્ડ થતો ગયો, બ્રાન્ડ ઓથોરિટી બિલ્ડ થતી ગઈ. ફેલિયર જોયું એટલે તમે આનામાં સક્સેસ થયા. એટલે ફેલિયર તો તમારા ધંધામાં થાય જ છે, એવું નથી. કોઈ પણ ધંધામાં સ્ટાર્ટ કરો તમે એટલે ફેલિયર તો તમને જોવો જ પડશે. એમ તમે એમ માની લો કે અમે ચાલુ થઈ ગયા ને મહિનો 1.5 મહિનો થયો, 5-6 મહિના થયા, વર્ષમાં અમે સક્સેસ થઈ જશું, એવું નથી. એમ નથી, એવું બિલકુલ નથી. 2023માં જ્યારે 23-24 અમારું જે પહેલું વર્ષ હતું, ત્યારે આ રિટર્ન્સ એટલા બધા આવતા હતા ને, એટલે લોસ જ હતો, ભયંકર લોસ જ થતો હતો. પણ મેં ટાર્ગેટ બનાવ્યો કે ડિસેમ્બર સુધી હું બધા પ્રયાસો કરી લઈશ, કે મેં ઓર્ડર ઘણા આવે છે, પ્રોડક્ટ સારી છે, લોકોને ગમે છે. હવે જે આ વચ્ચેની તકલીફો બધી પડતી હતી, રિટર્ન્સવાળી, ફ્રોડવાળી, એને કેમ સોલ્વ કરો એના માટે મહેનત કરતા રહ્યા. ડિસેમ્બર સુધી મેં છેલ્લો સમય પકડતો હોય, ડિસેમ્બર સુધી હિંમત નહીં હારું. આ જુલાઈ ઓગસ્ટમાં બધા લોસીસ ચાલુ થઈ ગયા, મતલબ એપ્રિલ મે જૂન આ બધા સમયમાં તકલીફો પડતી હતી. ડિસેમ્બર સુધી હિંમત ના હાર્યો. અને લકીલી દિવાળી પછી એટલે નવેમ્બર મિડ પછી નવેમ્બર મહિનાથી અમારું બધું સોર્ટ આઉટ થતું ગયું. કુરિયર પાર્ટનર સારા મળી ગયા, ટાઈપ થઈ ગયું, એગ્રીમેન્ટ્સ બધા સારા, મતલબ બધું પ્રોપર ડીલિંગ થતું ગયું. અને નવેમ્બર ડિસેમ્બર પછી અમારું કામ વ્યવસ્થિત પાટે ચડી ગયું. હવે તમે ડિસેમ્બરનો ટાર્ગેટ રાખ્યો હતો કે ડિસેમ્બર સુધી જો ધંધો આવશે તો પ્રોફિટેબલ થશે તો કરીશ, નકા પછી મૂકી દેશો. તો કોઈ પણ નવો ધંધો સ્ટાર્ટ કરે છે તો એને ક્યાં સુધી એના માઇન્ડમાં રાખવું જોઈએ કે અત્યાર સુધી આવશે તો હું કરીશ, નકા ક્વિટ કરીને મૂકી દઉં છું એમ ધંધો? જો મારું સજેશન આપું તો આઈડિયલી આમ સ્ટ્રક્ચર રીતે કે આપણા ચાણક્ય નીતિમાં કેમ કહેવાય છે કે 1000 દિવસ તમારે કોઈ પણ ધંધાને સમય આપવો પડે. એટલે 3 વર્ષ જેવું આઈડિયલી એને એસ્ટાબ્લિશ થતા કે એક નામ બનતા. પણ એ 1000 દિવસ પણ પછી એમ નહીં કે તમે પૈસા નાખ કર્યા જ કરો, વ્યાજે ઉપાડીને કે ક્યાં ગામમાંથી ગોતીને. તમારે એક કેલ્ક્યુલેશન, એક પ્રાયોરિટી મગજમાં પહેલેથી બેસાડવી પડે કે સપોઝ મારી પાસે 25 લાખ કે 50 લાખ મૂડી છે, એટલે તમારે કેલ્ક્યુલેટર હાલવું પડે કે ભાઈ કેટલી મૂડી મારી પૂરી થશે ત્યાં સુધી મને વાંધો નથી. અને એને પણ કેલ્ક્યુલેટિવ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે ભાઈ હાલો 1 વર્ષ સુધી મારા 20 લાખ 25 લાખ હાલ્યા ગયા, મને વાંધો નથી, પણ પછી મને નાખવા નહીં પડે, ધંધો ઊભા કરવા લાગી જશે પોતે કરશે. કે કોઈ પણ ટેન્યુઅર, દરેક બિઝનેસના ટેન્યુઅર અલગ હોય છે. હું આ એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ 1 વર્ષ સુધી તમે નાખ્યા, પછી ધંધો ધીમે ધીમે ખર્ચો કાઢવા લાગી જશે, અથવા ખર્ચા ઉપર આટલું કાઢવા લાગી જશે. એ કેલ્ક્યુલેશન તમારે બેસાડવું જ પડે અને એ પ્રમાણે તમારે ધંધામાં મહેનત કરવી પડે. બાકી ઘણા ધંધામાં જોતા હોય છે લોકો, જ્યાં સુધી સાવ આમ જેને કહેવાય ને કે ડૂબી ના જાય ત્યાં સુધી નાખ નાના થઈ જશે, આમ કરી લેશું તેમ કરી લેશું, અઘરું થઈ જાય છે. હિટર બેટ ને તમે આવતા 5 વર્ષમાં ક્યાં જોઈ રહ્યા છો? તમારો કઈક ગોલ હશે ને હિટર બેટ માટે? ગોલ એક મેન્ટલી ગોલ તો રાખ્યો જ છે, પણ એવો એગ્રેસિવ ગોલ નથી રાખ્યો. એનું કારણ છે કે ગ્રોથ તો અમે કરીએ જ છીએ. 23-24માં અમારું સેલ લગભગ કંઈક 47-48 લાખ હતું. 24-25માં અમારું સેલ વધીને અમે 70 પહોંચ્યા. આ વખતે 4-4.25 જેવું અમે સારો જમ્પ થઈ ગયો, ક્રોસ કરશું. તો ડેફિનેટલી આગળ તો વધવાના જ છીએ, પણ એવું કોઈ ટાર્ગેટ નથી બનાવ્યું કે અમે આટલા લેવલે બ્રાન્ડ લઈ જાવી છે કે આટલા મોટા લેવલે ક્લોઝ કરવું છે. એનું એક રીઝન કહું, સિમ્પલ રીઝન કહું, કેમ કે પૈસો છે ને એમાં જે સમજી લો કે આજે 100 કરોડ કમાય છે ને એ 200 પાછળ ભાગશે, 1 કમાય છે 2 પાછળ ભાગશે. કોઈ એન્ડ ગોલ તો છે નહીં એનો, બરાબર? એન્ડ ગોલ છે નહીં. થોડા સમય પહેલા અમે જ્યારે બધું બરાબર સેટ થઈ ગયું હતું, એટલે સેલ્સ અમારો જે હોય મંથલી સેલ કોક મહિને જમ્પ કરે, કોક મહિને ડાઉન હોય, ઈ કોમર્સ છે એટલે પ્લસ માઇનસ થતો હોય. તો વચ્ચે જ્યારે બધું બરાબર પરફોર્મ કરતું હતું એટલે માર્કેટિંગ એજન્સીએ કીધું કે ભાઈ એડ સ્પેન્ડ વધારી અને હવે આપણે ઓર્ડર્સ ઉપર મહેનત કરીએ. સામે પ્રોડક્શન સેટ થઈ ગયું હતું, એડ સ્પેન્ડ વધાર્યું, નંબર ઓફ ઓર્ડર્સ વધ્યા, ડબલ થયા. લગભગ અમે એ મંથમાં મને યાદ છે કંઈક 50 લાખ ઉપરનો અમારો સેલ હતો એ મહિનાનો. હા, પણ પછી એ મહિના દરમિયાન મેં જ્યારે મારા સ્ટાફની હાલત કે મારી હાલત જોઈને, મતલબ જ્યારે લોડ વધે ને, માણસો તો બધા એક્સાઇટેડ હતા કે સર આપણે મહેનત કરીએ, બધો અમારો સ્ટાફ બધો મોટિવેટેડ, એકદમ મહેનત કરીએ, પહોંચી વળશું, ફેક્ટરીવાળા ઓવરટાઈમ કરશું. પણ પછી એ પ્રોડક્શનને ટાર્ગેટને પૂરો કરવામાં તકલીફ, મતલબ આપણે કહીએ કે ટેન્શન, એન્ઝાયટી, સ્ટ્રેસ, માણસોમાં ઝઘડા થવા લાગે, એકબીજાને ભૂલો કાઢવા લાગે કે ભાઈ જલ્દી બનાવવામાં તે બેટ ખરાબ બનાવી નાખ્યો, કે તે પેકિંગમાં મિસ્ટેક કરી, તે આ કસ્ટમરમાં, મતલબ ઓર્ડર કાંઈ ને કાંઈ નાની મોટા એરર્સ એવા ફીલ થવા લાગ્યા.
એટલે એરર્સના કારણે માણસોમાં ટેન્શન, એન્ઝાયટી, એકબીજામાં ઝઘડા, આ બધું મતલબ થોડુંક એવું ફીલ થવા લાગ્યું. એટલે પાછું સ્લો ડાઉન કરી નાખ્યું મેં. મેં કીધું ધંધો મજા આવે એટલો કરવાનો છે આપણે. એ હું છું કે હા, સ્ટ્રેસ લઈને નથી કરવાનો. તો એ સેમ વસ્તુ માણસોમાં ને મારામાં એપ્લાય થાય છે. જ્યારે આ બધું થવા લાગ્યું ત્યારે મને પણ ઘણો સમય દેવો પડ્યો કામ ધંધામાં. હવે ક્યાંક અઠવાડિયામાં હું 5-6 દિવસ વર્કઆઉટ કરતો હતો, ક્યાંક મારું વર્કઆઉટ રૂટીન કોમ્પ્રોમાઇઝ થયું, ફેમિલી ટાઈમ કોમ્પ્રોમાઇઝ થયું, ક્યાંક મારું આ સેવા ગૌશાળામાં જવાનો ટાઈમ કોમ્પ્રોમાઇઝ થયું. એટલે કીધું એ બધાને ડિસ્ટર્બ કરીને નથી કરવું, આરામથી વધારશું, ધીમે ધીમે વધારશું. બાકી જેટલી જરૂરિયાત છે અમને એ તો છે એ છે ને, એ ધંધો એટલો પોતે ધંધામાંથી મળી રહે છે. વધારે ભાગ કરશું તો પડી જશે. હા, વધારે બહુ ભાગ કરવાનું બિલકુલ અમને મતલબ એ પ્રાયોરિટી રાખી જ નથી ક્યારે. આ બધું મેનેજ કરવા અત્યારે ઇન્ટરનેટ વાળી સારી રીતે હાલે છે. એક કામ માઇન્ડ જોઈએ, કામ બોડી જોઈએ. તો એના માટે તમે શું રૂટીન ફોલો કરો છો તમારા લાઈફમાં? નોર્મલી લોકો કામ માઇન્ડ કે મેન્ટલ સ્ટેટસને કામ રાખવા માટે મેડિટેશન કે કરતા હોય છે, પણ મેઇનલી મને સ્પિરિચ્યુઅલિટી વધારે હેલ્પ કરે છે. સ્પિરિચ્યુઅલિટી એટલા માટે કે આધ્યાત્મિક જે આપણે કહીએ ને, આધ્યાત્મિક બળ એ નાનપણથી મેં હંમેશા ડેવલપ કર્યું છે. ડેવલપ એટલે એ રીતે કે કોઈક લોકો ધ્યાન કરે, કોઈક લોકો મંદિરે જઈને સમય સ્પેન્ડ કરે અડધો કલાક. અને સ્પિરિચ્યુઅલિટી એટલે કે આપણે કેમ આપણે બીક લાગે તો હનુમાન ચાલીસા બોલવાનું કે આ બધું આપણે એક શીખવાડવામાં આવ્યું છે. તો એક સમયે સ્પિરિચ્યુઅલ જે અમુક આ જે શ્લોક હોય, મંત્ર હોય કે અમારા સ્વામિનારાયણમાં જન્મંગલ એક અમે કહીએ, એટલે કોઈ પણ એક વસ્તુ કોઈ પણ વ્યક્તિ સાથે, કાં તો એને મેડિટેશનની પ્રેક્ટિસ હોવી જોઈએ, કાંઈ સવારે પૂજા કરતો હોય કે મંદિરે જવાનું, કાંઈ પણ એક સ્પિરિચ્યુઅલ રૂટીન તમારું જો હોય ને, તો એ હંમેશા તમારા મેન્ટલ સ્ટેટસને બેલેન્સ રાખવામાં હેલ્પ કરે. ને મને પણ એ જ વસ્તુએ કરી છે. અત્યારે મારું ઘણો એવો ફ્રી ટાઈમ હોય કે હું ડ્રાઈવ કરતો હું રસ્તામાં અમુક જન્મંગલના શ્લોક કરવા કે આધ્યાત્મિક આશરો એ મારો મોટો છે. સ્પિરિચ્યુઅલિટી એ તમને હેલ્પ કર્યું છે એમ કામ રહેવા માટે. એક્ઝેક્ટ. જે આપણી ઋષિ મુનિની પરંપરા છે સ્પિરિચ્યુઅલિટીની, તો એ તમને હેલ્પ કરી છે. તો આજની યંગસ્ટર્સને ફોલો કરવું જોઈએ પોતાને કામ રાખવા માટે. ડેફિનેટલી તમારું એક લેવલે સ્ટ્રેસને કે ટેન્શનને કે દૂર કરવામાં એક સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક બળ જ તમને કામ લાગશે. હું મારા બાળકોને અત્યારથી જ શીખવાડું છું. એટલે આપણે એવું શીખેલા છે કે ભાઈ તમને ભૂતથી બીક લાગે તો હનુમાન ચાલીસા બોલો. ભલે એક સિમ્પલ એક્ઝામ્પલ છે, આપણે એનાથી ક્યાંય ભૂત આવ્યા નથી, આપણે દેખાયા કે નથી, એ ભાગી ગયા કે પછી જે પણ હોય એની પાછળનું રીઝન, પણ વસ્તુ ડેફિનેટલી હેલ્પ કરે છે. એક તમારા ઇન્ટરનલ એક જેને કહેવાય ને એક કોન્ફિડન્સ બિલ્ડ કરવામાં હેલ્પ કરે છે. અને એ વસ્તુ નાનપણમાં પણ કરતી હતી, હજી પણ કરે છે. એટલે હજી પણ જ્યારે પણ સમય પ્રમાણે સવારે મને ખબર છે કે ભાઈ હાલતા ચાલતા અમુક જે રૂટીન હોય એમાં જન્મંગલ કરી લેવા, હનુમાન ચાલીસા ક્યારેક બોલી હોય, શનિવારે બોલતા હોઈએ, બીજા અમુક જે મા મૃત્યુ જે મંત્ર છે કે ઘણી બધી વસ્તુ પ્રેમાનંદજી મહારાજ હમણાં સરસ મજાનું કહે છે કે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા. એ બધા શ્લોકો મારા બાળકોને પણ શીખવાડું છું. અને આજની જનરેશનમાં સ્ટ્રેસ થોડુંક વધતું જાય છે. સ્ટ્રેસ એન્ઝાયટી, નાના લોકોને પણ સ્ટ્રેસ એન્ઝાયટી થાય છે. તો એને થોડુંક સ્પિરિચ્યુઅલી કનેક્ટ થવું જોઈએ, તો એને હેલ્પ કરશે. સ્પિરિચ્યુઅલિટી જ હેલ્પ કરશે. સ્પિરિચ્યુઅલિટી બીજું શું કરશે? એટલે જનરલી સ્પિરિચ્યુઅલિટી કરતા હોય ને ભાઈ કાંઈ નથી કરી શકતા તો છેવટે ડોક્ટર પાસે જાય છે. પણ ડોક્ટર પાસે શું જવાની જરૂર છે જ્યારે આપણી પાસે ડોક્ટર તમને ગોળીઓ આપશે અને કાં શું કહે છે કે એક્સરસાઇઝ કરો, યોગા કરો, મેડિટેશન કરો. આ જ કહે છે ડોક્ટરો. એ તો બધું એ જ કહે છે. તો યોગા મેડિટેશન શું છે? મેડિટેશનમાં અલ્ટિમેટલી તમે ઓમ બોલશો. એક ક્યાંક કનેક્ટેડ સ્પિરિચ્યુઅલિટીથી છે જ. સ્પિરિચ્યુઅલિટી એકદમ હેલ્પ છે સ્ટ્રેસ ને એન્ઝાયટી માટે. એટલે કંઈક વસ્તુ એવી હોવી જોઈએ તમારા પાસે કે તમે એના ઉપર રિલાય કરી શકો. તમે એના ઉપર શું કહેવાય, રિલાય મતલબ કે તમે એ તમારું મનોબળ વધારતી હોય, એ તમારી અંદર વિશ્વાસ વધારતી હોય, તો એ સ્પિરિચ્યુઅલિટી જ છે. સ્પિરિચ્યુઅલિટી તો તમે કીધું કે તમને હેલ્પ કરે છે. હવે ફિઝિકલી ફિટ, અમે તમારા જીમના પણ વિડીયોઝ જોતા હોઈએ છીએ, તો ફિઝિકલી ફિટ રહેવા માટે તમે ડેલી રૂટીનમાં કંઈક તો કરો જ છો. તો શું કરો છો, કેવી રીતે કરો છો, થોડુંક અમને કહો તો ખબર પડે કે શું કરવું જોઈએ. ફિઝિકલ વસ્તુ એવી છે કે મને કોઈ પણ વ્યક્તિ જ્યારે ફિટનેસની વાત કરે ને કે ભાઈ કોઈ પણ વ્યક્તિને મારો સૌથી પહેલો શબ્દ એવો હોય છે કે ભાઈ તમે પૈસા કમાવો છો કે તમે ગમે એ કરો છો, પણ જો શરીર તમારું નથી સાથ આપવાનું, કે શરીર તમારું સાથ નહીં આપે તો એ પૈસો કે કાંઈ કામનું નથી. અત્યારે પૈસા કમાવામાં લોકો ભાગા દોડી કરે છે, પૈસા કમાય પણ છે, હાલો કાંઈ વાંધો નહીં, પણ પછી મેડિકલ બિલ્સ આપણે જોઈએ છીએ બધા લાખો રૂપિયા પછી પાછા એમાં જ વાપરે છે. ખર્ચવાનું એ સાયકલમાં જ જશે. બીજું કે તમે પૈસા કમાવો છો બરાબર, પણ તમે પૈસા મારી ક્યારે શકશો? તમે પૈસા મારી ક્યારે શકશો? હમણાં તમને એમ લાગે છે હાલો પૈસા કમાવું છું, આ ખાઈ લઉં, આ પી લઉં, આ મજા કરી લઉં, આ કરી લઉં.
પણ પછી તમારે કાંઈ કરી નથી શકવાના, કારણ કે પછી તમને એ જ વસ્તુથી બચવાનું છે, ભાગવાનું છે. ડોક્ટર કહે છે આ નથી ખાવાનું, હવે આ નથી પીવાનું, હવે આ નથી કરવાનું. ડેલી રૂટીનમાં જ એટલે ફિટનેસ વસ્તુ તો શું છે કે આપણા બાપ દાદાઓ હતા એ તો હાલો ના છૂટકે એના ફિઝિકલ એની એક્ટિવિટી એનો રૂટીન જ એવો હતો કે ભાઈ શારીરિક કામ પોતે જ કરતા હતા. હા સાચી. એ કામ હતા કે પેલા સપોઝ દુકાનમાં કે કામ ધંધા ખેતીવાડી કરતા કે કામ ધંધા કરતા ને તો દુકાનમાં માલ ઊંચો નીચો સવારે સાવણી અમુક નાની નાની વસ્તુ આપણા ઘરમાં આપણા મમ્મી કે આપણા જ્યારે ગ્રાન્ડ પેરેન્ટ્સો જોઈએ તો ઘરમાં સાવણી પોતા કપડાં બધું પોતે કરતા. હવે બધું બંધ થઈ ગયું છે એટલે બીમારીઓ વધી ગઈ છે, ફિઝિકલ કામો થતા નથી. એટલે તમારે દિવસમાં 1 કલાક તમારા શરીર માટે તો મિનિમમ આપવો જ પડે. અઠવાડિયામાં તમે જો 5 થી 6 કલાક પણ આપશો ને શરીર માટે તો એ ઘણું સફિશિયન્ટ થઈ જશે. એટલો સમય તો આપવો બહુ ફરજિયાત છે. અને હું મારા પેરેન્ટ્સમાંથી શીખ્યો છું. મારા ફાધરને હું જોઉં છું, મને યાદ છે ત્યાં સુધી 2007-8ના સમયથી એ પર્સનલ ટ્રેનિંગ લે છે. ત્યારે કે અત્યારે પર્સનલ ટ્રેનિંગ મતલબ આપણે જીમમાં પર્સનલ ટ્રેનિંગ કોણ લે કે ભાઈ જે આમ પૈસાવાળો હોય કે વ્યવસ્થિત. ત્યારે કે અમે ફાઇનાન્શિયલી એટલા બધા કે આમ કરોડોપતિ નહોતા કે, પણ જ્યારે લોકોને ફિટનેસની ખબર નથી, ભુજમાં ગણીને 4-5 ઓલા સાદા જીમો હાલતા ઓલા 500-700 વાળા, ત્યારથી પપ્પા પર્સનલ ટ્રેનિંગ લે છે. એટલે એ બધું અમે જોયું. ત્યારથી એ હેલ્થ ઉપર ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. એને ઘરમાં સારું ખાવાનું, સારું ફ્રૂટ કે સારું જે પણ સપ્લિમેન્ટેશન કે કાંઈ પણ કે આયુર્વેદિક કે જે બી સારી વસ્તુ હોય એમાં ક્યારે પૈસાનો 1 રૂપિયાનો કાટકૂટ નહીં. બાકી ખોટા મોજશોખમાં એને 10 વાર અમને રોક્યા હશે. અથવા એ પોતે પણ એની હજી 800-1000 રૂપિયાની કપડાની જોડી હોય, સિમ્પલ લાઈફસ્ટાઈલ, પણ શરીર માટે કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. પર્સનલ ટ્રેનર રાખો, સારો ખોરાક ખાઓ, ન્યુટ્રિશિયસ ખોરાક ખાઓ, એ બધાને પ્રાયોરિટી આપી છે. તો એનામાંથી જ અમે શીખ્યા છીએ. અને આજે હું જોતો હોઉં જ્યારે આપણે કેમ કહીએ છીએ કે દેશી ગાયનું દૂધ છે, તમે આટલા ભાવ દો અમને, તો લોકોના દિમાગમાં એ જ હોય છે અવડું મોંઘું એમ. પણ જ્યારે હોટલમાં જમવા જશે, ક્યાંય પણ જશે તો 2000નું બિલ થઈ જશે. હોટલમાં કોઈ પૂછતું નહીં, છાશ 80 રૂપિયાની હોય છે તોય નથી પૂછતું, પણ દૂધ 1 લીટર 80 કે 100 રૂપિયાનું હોય તો પૂછે છે કે અવડું મોંઘું. તો ત્યાં હેલ્થની કોમ્પ્રોમાઇઝ કરી નાખે છે. એ લોકોને શું છે કે ભાઈ બહુ મોટો માનસિક પ્રોબ્લેમ છે. અને ગણતરી ધંધામાં અને આમ બીજી જગ્યાએ એટલી મોટી ગણતરી કરશે, પણ જ્યાં પોતાના શરીર ઉપર ખર્ચવાની વાત આવશે કે પોતાના જીવન ઉપર ખર્ચવાની વાત આવશે ત્યારે નથી ખર્ચતા. એ કપડામાં લોગો વાળો કે જેને કહેવાય ને બ્રાન્ડ વસ્તુ પાછળ એમ કહેશે કે ભાઈ 3000નો 3500નો શર્ટ લઈ આવશે. નોર્મલ માણસ અત્યારે 7-8 હજારના બૂટ પહેરતો થઈ ગયો છે. ગાડીઓ મોંઘી જોઈશે, પણ દૂધ હજી એમ કહેશે કે ઓલો 45માં આપે છે તો 50 બંધ કરી નાખશે. અરે ભાઈ એ શું નાખે છે દૂધમાં તમને ખબર છે? આજે તો કેટલા ફ્રોડ હમણાં 2-3 દિવસ પહેલા ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં રેડ્સ પડી છે. શેનામાંથી દૂધ બને છે, શેનામાંથી ક્યાંય વસ્તુ બને છે, કાંઈ ખબર જ નથી હોતી. મેં ઘણા જીમવાળા લોકોથી સાંભળ્યું છે કે જીમ રેગ્યુલર કરતા હોય કે ઘી ઇઝ ફેટનિંગ, એમ ઘીથી ફેટ આવે છે. પણ તમે દેશી ગાયથી જોડાયેલા છો તો તમારો ઘી વિશે, દેશી ગાયના ઘી વિશે શું મંતવ્ય છે? જો ઘીમાં ફેટ છે, પણ ફેટના પ્રકારો હોય છે. શરીર માટે સારા ફેટ હોય, શરીર માટે ખરાબ ફેટ હોય, ગુડ ફેટ, બેડ ફેટ, જેને કહે સેચ્યુરેટેડ. ફેટના પ્રકાર હોય છે બધા. તો જે સારો ફેટ હોય તો સારો ફેટ આપણે ઘણી બધી વસ્તુમાંથી મળતો હોય છે. એના અલગ અલગ કોમ્પોનન્ટ્સ હોય, અલગ અલગ પ્રકાર હોય. અણસીમાંથી આપણે omega-3 જે આપણે ફેટી એસિડ્સ કહીએ અણસીમાંથી હોય, મેથીમાંથી હોય, તો આ બધા સારા ફેટ કહેવાય. ઘી ઓમેગા રીચ હોય છે બહુ. ઘી ગુડ ફેટમાં આવે છે, પણ કયું ઘી? દેશી ગાયનું ચોખ્ખું ઘી છે. A2 આપણે દેશી ગાયનું જે કહીએ છીએ એ ઘીની વાત થાય છે. ઓલો માર્કેટમાં ડબ્બાઓ મળે છે એની એ લખેલું હોય છે દેશી ઘી, પણ દેશી ઘી હોતું નથી. અને શક્ય નથી, કેમ કે લોકોના રિક્વાયરમેન્ટ પ્રમાણે અત્યારે મારા ખ્યાલથી લગભગ 20% ઘીનું ઉત્પાદન માંડ છે, ચોખ્ખા ઘીનું. એટલું નહીં હોય મારા ખ્યાલથી. બહુ અઘરું છે દેશી ઘીનું ઉત્પાદન. અઘરું છે, બહુ અઘરું છે. દેશી ઘી તો આખી વસ્તુ, હું તો અમૃત માનું છું ભાઈ. દેશી ઘી અમૃત માનું છું. લોકો કે ઘીથી વજન વધે, ઘીથી તમારા શરીરમાં ફેટ. મેં છેલ્લા આ 6-7 મહિનામાં મારો વજન ઉતાર્યો છે 8 કિલો વજન. એટલે ચરબી નથી મારામાં, મસ્ક્યુલર વેટ હતો. ની ઇન્જરીના કારણે મને તકલીફ પડતી હતી ક્રિકેટ રમવામાં કે રનિંગમાં કે અમુક સ્પોર્ટ સ્પેસિફિક મુવમેન્ટ્સમાં તકલીફ પડતી હતી. એટલે મેં વેટ ઉતાર્યો. તો ઉલટાનું ઘી મેં 4 ગણું ખાધું છે આ સમયમાં. શિયાળામાં મારા ઘરે કાંટલું બને બપોરે, તો મારા કાંટલામાં 3 પાવડા ઘી હોય. ચમચી નહીં હોય, પાવડા. અને સવારે હું ગરમ પાણીમાં 1 પાવડો ઘી પીવું અલગ. રાત્રે હું જો જમું નહીં તો મોટા વાટકામાં આખો પાવડો ઘી નાખીને પીવું. દિવસના 4-4, 5-5, 6 પાવડા ઘી પીતો હું. એટલે એમ આઈડિયલી કહેવાય કે મહિને જો માણસ 1 કિલો ઘી ખાતું હોય ને, એક હેલ્ધી એક રિક્વાયરમેન્ટ કહેવાય, 1 કિલો દેશી ઘી.
ભલે શક્ય નથી આજની જનરેશનમાં એ ખાઈને પચાવી શકવું એટલું બધું ઘી, પણ મેં આ 3-4 મહિનામાં ખાધું છે અને તમારા રિઝલ્ટ દેખાય છે તમને. અને ઘીથી મારો વજન ઉતર્યો છે, કાંઈ નથી એવું. પણ બાકી તમે બધું શું ખાઓ છો એ મેટર કરે છે. હા, તમે બધું જ ખાશો ને પછી ઉપર 2 ચમચા ઘી ખાશો તો કોઈ પણ વસ્તુ, હવે તમે જો ખાંડ તમે ખાઓ છો, મીઠાઈ ખાઓ છો, એ પણ કાર્બ્સ છે, સિમ્પલ કાર્બ્સ છે. અને તમે વધારે અનાજ ખાઓ છો, રોટલી તમે ઘણી ખાશો કે અનાજ પણ તમે ઘણું ખાશો, અલ્ટિમેટલી એ પણ તમારું ગ્લુકોઝ સ્પાઇક કરવાનું છે. એવું નથી કે તમે ખાંડ ખાશો તો તમને ડાયાબિટીસ થશે. તમે રોટલા કે અનાજે ઘણું ખાશો ભાત તોય તમને ડાયાબિટીસ થશે, જ્યાં તમારું ગ્લુકોઝ સ્પાઇક સાથે થશે. એ સેમ વસ્તુ ઘીમાં છે. તમે ઘણું ઓવર ફેટ કન્ઝ્યુમ કરશો તો તમારા માટે નુકસાનકારક છે. બાકી ભાઈ ગુડ ફેટ તો ઉલટાનું બેડ ફેટને તોડે છે. તો તમારા શરીરમાં તમે ઘી ખાઓ છો તો એ તમારા ખરાબ ફેટને તોડશે ને બાકી એના ઘીના બેનિફિટ તો કોઈક દિવસ આરામથી ઓલા ચેટ જીપીટીને કે એઆઈને પૂછજો, બતાવશે. એ બ્રેન હેલ્થ માટે, આંખોની નજર માટે, બોન્સ જોઈન્ટ્સ માટે ઘણું ફાયદાકારક છે. એટલે ઘી એન્ટી રેડિયેશન કેવાય, શરીર આપણે રેડિયેશન આજુબાજુ આપણા શરીર માટે એન્ટી રેડિયેશન છે ઘી. મેં સાંભળ્યું છે કે બીજી કોઈ બીમારીથી અટકાવશે તો એ દેશી ઘી છે. દેશી ઘી છે, અમૃત. મેં પહેલા જ કીધું, દેશી ગાયનું ઘી એટલે એ અમૃત છે. એ તમારે જેટલું ચોખ્ખું સારું મળી શકે એટલું લેવું, જેટલું તમે પચાવી શકો એટલું એને ખાવું. અને હું કોમ્પ્રોમાઇઝ 5-6 પાવડા પચાવી શકું છું તો હું ખાઉં છું. અને આજે કોમ્પ્રોમાઇઝ સવારે ગરમ પાણીમાં હું સૂટ નાખીને 1.5 પાવડો દેશી ઘી નાખીને મેં લીધું છે. બપોરે વળી ખાઈશ, એ તો ખાઉં છું ને પચાવું છું આરામથી. તો પચાવી શકો છો તો ખાવા. બહુ બહુ જેને કહેવાય ને બહુ પાવરફુલ વસ્તુ છે. અને આપણે મળેલું છે આપણા દેશમાં. મળેલું છે આપણા દેશમાં એનો સોર્સ છે. બારે તો હવે બધી જર્સી ગાયોના કેવા ઘી, ડબ્બા ઘી, કાંઈ ખબર નથી. આપણા દેશોમાં ભલે તકલીફ, આપણા દેશમાં ઘણી છે તકલીફ. સાચું ચોખ્ખું મળવું અઘરું છે, પણ મળે છે. ગોતો શોધો, હવે અઘરું નથી. હવે નથી. તમે જો શોધો તો અઘરું નથી. અને હવે આપણે તો એટલે બહુ મોટા સિટીમાં નથી રહેતા. અત્યારે ભુજ એક ભલે ગ્રોઈંગ છે પણ એવું બહુ મોટું નથી. આપણી આજુબાજુ ઘણા ગામડાઓ છે, ઘણી ગૌશાળાઓ છે. અને કચ્છમાં જનરલી ગૌશાળા ઘણી છે, મેં જોઈ છે બીજા પ્રાંત પ્રમાણે. તો કચ્છમાં સોર્સ કરવું તમારા માટે સહેલું છે. તો સોર્સ કરો, સારું ઘી ખાઓ અને એમાં કોમ્પ્રોમાઇઝ ના કરો. કોમ્પ્રોમાઇઝ ના કરો. ગમે એટલા રૂપિયાનું ઘી મળે એ લઈને ખાઓ. માણસો, લોકો શું ગણતરી કરે, 700-800 રૂપિયા કે 900 રૂપિયા કિલો ઓલો મળે છે ડબ્બો ઓર્ગેનિક લખેલો કે કોઈ આયુર્વેદિક બ્રાન્ડનું કંપનીનો, પણ ઓર્ગેનિક હોતો નથી. એ ભાવમાં ઘી કોઈ દિવસ બને નહીં, શક્ય નથી. જે ભાવ તમારી આજુબાજુ મળે 1500, 2000, 2500, 3000, 5000 સુધી પણ વ્યાજબી ભાવ કહેવાય જો ચોખ્ખું ઘી મળતો હોય તો. કેમ કે ઘીમાં પણ પ્રકાર હોય છે ને. ગાયને કોણ ગૌપાલક ગાયને શું ખવડાવીને ઘી. આજે હું મારા ઘરમાં સારો ખોરાક ખાતો હોઉં તો હું કદાચ મહિને 10,000નો ખોરાક ખાઈ લેતો હોઈશ. નોર્મલ માણસ 2,000નો ખોરાક ખાતો હશે. તો એ વસ્તુ ગાયમાં પણ લાગુ પડે ને. ગાય શું ખાય છે, ગાય શું ખાય છે, કેટલું એનામાં, કેમ કે એ જે ખાશે એ દૂધમાંથી બહાર આવશે એ બધા ન્યુટ્રિશનો, ને એ જ તમને આવશે. આપણે સાથે જયપુર ગયા હતા હમણાં થોડાક સમય પહેલા. તો મેં એ નોટિસ કર્યું હતું કે તમે અને તમારા ફાધર ફૂડ માટે એમ ચૂઝી છો કે કોઈ પણ વસ્તુ નહીં ખાઈ લો એમ. તો એક ઇન્ડિવિજ્યુઅલને કે આજની યંગસ્ટર્સને એના ડે ટુ ડે રૂટીનમાં કે શું ફોલો કરવું જોઈએ ખાવાની બાબતે? ગમે તે ખાઈ લેવું કે ચૂઝ કરીને ખાવું એમ? કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કામ કે કંઈ પણ કરી સમજણથી થાય ને એ ઉપયોગી. એટલે ટૂંકમાં કંઈ પણ ખાવું કે ચૂઝ કરું એને સમજણથી ચૂઝ કરું. આપણા બાપ દાદાઓ હતા જ્યારે એક સમયે ખાવાનું લિમિટેડ હતું કે ભાઈ સવારે આ જ મળતું, સાંજે ખીચડી જ બનતી, બપોરે એ જ વસ્તુ રોટલા કે એ જ તમારા ત્યાં લોકલી ગ્રોન જે શાકભાજી એ જ મળતું. એટલે એ ઓટોમેટિક ડિસિપ્લિન પહેલા હતું. પણ હવે આખી દુનિયાનું બધું જાવ ખાવાનું જમવાનું તમને તમારી જગ્યા ઉપર ઘર બેઠા મળી જાય છે. ઝોમેટો કરો, સ્વિગી કરો, આજે આ મન થયું તે મન થયું. જીભ વસ્તુ એવી છે ને કે એ બધી વસ્તુમાં તમને શું કહેવાય વલચાવી નાખવાની છે. અને રોજ અલગ અલગ ટેસ્ટ જોઈએ માણસોને. એટલે હવે તમે 7 દિવસમાં તમારા એમ ગણો કે ભાઈ રોજના તમારી 2 મીલ તમે વ્યવસ્થિત ગણો ને 14 મીલ થઈ. પણ માર્કેટમાં 400 પ્રકારનું જમવાનું છે. એટલે માણસો શું કરે, એક દિવસ દાબેલી ખાશે, એક દિવસ વડાપાઉં ખાશે, એક દિવસ આ ખાશે, એક દિવસ આ લોકોના મેન્યુ છે. અમારા જીમમાં આવતા લોકો બોલે છે એ લોકોને ઘરે અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ જ જમે છે. અને ઘરે પણ મને જમે છે તો આઈટમ બને છે ખીચડી ને આ જે ખાવાની વસ્તુ તો ભાવતી નથી. એટલે મેં ગઈકાલે રાત્રે પીઝા ખાધા. બરાબર, જે સાચું કહું છું, નથી ખાતા એવું નથી. અમે એક સમય ઘણું ખવાતું, હવે સમજણ છે તો એને માપીને ખાય છે. ગઈકાલે રાત્રે પીઝા ખાધા તો પીઝા સાથે પહેલા સલાડ ખાધું સરસ મજાનું, પીઝાના 2 જ પીસ ખાધા.
પીઝા પણ જે મને ખબર છે કે ટ્રસ્ટ છે કે ભાઈ આ ઘઉંના બ્રેડથી બનાવે છે અને એની ઉપર વેજીટેબલ્સ ઘણા બધા છે, એવા લઈને ખાધા. પણ પહેલાં સલાડ ખાધું, બોડીમાં સફિશિયન્ટ ફાઈબર ઇન્ટેક કર્યું, પછી 2 જ પીસ ખાધા. ક્યાં આખો પીઝા ખાવો ને ક્યાં 2 પીસ ખાવા? તો ખાધું તો એ સમજીને ખાધું, અને એ પણ અમારું 15 દિવસે એકાદ વાર હોય છે. તો તમે કાંઈ પણ ફૂડ ખાઓ છો એમાં પહેલાં બેઝિકલી સમજો. તમને હવે લોકો અત્યારે જીમમાં એમ કે ભાઈ પનીર હેલ્ધી છે, પનીર ખાઉં. સાચી વાત છે કે પનીરમાં ભાઈ પ્રોટીન છે કે એમાં કેલ્શિયમ મળે છે, જે પણ મળે છે, ન્યુટ્રિશન મળે છે. પણ તમે હોટલમાં જઈ, રેસ્ટોરન્ટમાં જઈને તમે પનીર ખાઓ છો, પણ પનીરના શાકમાં બીજી 17 વસ્તુ શું છે એ તમને ખબર છે? એક તો અંદર વાટકા ભરીને તેલ નાખેલું છે, ગ્રેવી કેવી બનેલી છે, કેટલા દિવસની છે, કેટલી પ્રકારના કેવા મસાલા નાખ્યા છે, ઓલા બધા ખાટા અને ઓલા બધા શું કહેવાય લીંબુના ફૂલ, કેટલી બધી વસ્તુ એટલી ખરાબ હોય છે. હવે આટલું સારું ખાવા માટે તમે આવડું બધું ખરાબ નાખી એમાં બધું વસ્તુ ભેગી પેટમાં નાખો છો. તો પનીરનો મને એક ડાઉટ હતો કે પનીર પણ અડલ્ટરેટેડ થાય છે એમ. પનીરમાં પણ ક્યાંથી બન્યો છે, કેવી રીતે બન્યો છે, એનો પ્રશ્ન આવે. મેં ઘણા સમયથી બારે રેસ્ટોરન્ટમાં પંજાબી ખાધું નથી ખાતો હું, ટુ બી ઓનેસ્ટ, કેમ કે આ પર્સનલ લીધે છે. મારા ઘરે પનીર અમારું ગાયના દૂધનું જ બને છે. પ્રોટીન ઇન્ટેક પૂરો કરવા માટે શાકાહારી છીએ એટલે 2-3 અમુક વસ્તુ ફેટ્સમાંથી આપણે પ્રોટીન લેવો હોય તો દૂધ, પનીર કે આ જ વસ્તુ છે. બાકી ઓલા કાર્બ્સમાંથી લઈએ, ચણાને ઘણા ખાઈએ તો પચતા નથી. તો ગાયના અમે દેશી ગાયનું દૂધ જ અમારા ઘરે આવે છે, એનામાંથી જ ઘરે જ પનીર બનાવીને ઘરે ખાઈએ છીએ. બહારના પનીરમાં ટ્રસ્ટ નથી, બીક લાગે ભાઈ કેવું હશે, શું હશે. અને જ્યારથી દેશી ગાયનું મહત્વ વધારે સમજ્યા છે ત્યારથી તો દેશી ગાયનું જ ખાઈએ છીએ. બાકી બારે હોય પણ એમ હવે જર્સી ગાય હોય, ભેંસ હોય, બધું મિક્સ હોઈ શકે છે. મારે એવું છે, મને રોટી બહુ ભાવે એમ, દાબેલી તો મને અઠવાડિયામાં 1 વાર તો ખવાઈ જ જાય છે એમ. તો ના ખાવું એવું નથી, ખાવું પણ લિમિટેડ ખાવું એમ. સમજીને ખાઓ, પેટ ભરીને દાબેલી ના ખાઓ. 3-4 હવે તમે અઠવાડિયામાં તમને દાબેલી ખાવાનું મન થાય, અઠવાડિયામાં 1 દિવસ દાબેલી ખાઓ. હવે પીઝા ખાવાનું મન થયું, બીજા દિવસે પીઝા ખાઓ, ત્રીજા દિવસે મંચુરિયન ખાઓ, ચોથા દિવસે પંજાબી ખાઓ, તો 7 દિવસ ક્યાં ગયા? તકલીફ ત્યાં છે લોકોની કે જે સમજણ નથી એમ કે ભાઈ તમે 5 દિવસ મેન્ટેન કરો, 6 દિવસે 7મે દિવસે ખાઓ, અથવા ઘરે બનાવીને ખાઓ, સારું બનાવીને ખાઓ. તમે એના હવે તમે આ બધું પહેલાં તમારે કોકને હાલો ટ્રેનર રાખવા પડતા, કોકને પૂછવું પડતું. હવે તો ચેટ જીપીટીમાં બધું બતાવે છે, તમારે કલાક સર્ચ કરવાની જરૂર નથી. ખાલી ચેટ જીપીટીને તમે કોઈ બી એને તમે પૂછો કે ભાઈ આજે મને આ ખાવાની ઈચ્છા છે, આમાં શું ન્યુટ્રિશન છે, ખવાય. તમે એમ કહો છો પંજાબી ખાતા નથી, એટલે બધું એવું અવોઇડ કરો છો, તો આપણા ટાઉનમાં એવી કઈ રેસ્ટોરન્ટ તમને સૂચે છે કે જ્યાં હેલ્ધી વસ્તુ મળતી હોય કે તમે ચોઈસ કરો છો એને? રેસ્ટોરન્ટ હવે ટાઉનમાં ભલે અમુક સલાડ્સના અને ઓલા કેફે ખુલ્યા છે કે જ્યાં બનાવી એ લોકોને બધાને ભાવશે નહીં એ વસ્તુ. પણ આઈડિયલી જો હું રેસ્ટોરન્ટમાં ગયો ક્યારેક કોઈ ઓકેશનલી કે જવાનું થાય, તો હું શું પ્રિફર કરતો હોઉં છું ખાવાનું, ચૂઝ કેમ કરતો હોઉં છું એ કીધું કે સ્ટાર્ટરમાં પનીર ટીકા કે વસ્તુ જે બી કે પનીર શું છે કે એમાં બીજું કાંઈ તેલ, શાકમાં કેમ ઘણા બધા ઘણું બધું તેલ ને મસાલા નાખીને બનાવે, એટલે પનીર ટીકા એ રોસ્ટ કરેલું હોય, સાથે એમાં કેપ્સિકમ કે બીજા ફાઈબર સલાડ કે આવતું હોય. કાંઈ પ્રિફર કરું, અથવા દાળ ભાત પ્રિફર કરું કે દાળ હંમેશા ફ્રેશ બને, પ્રાયોરિટી. રાઈસ આ જનરલી પ્રાયોરિટી હોતા હોય. બાકી હવે સ્પેસિફિકલી હેલ્ધી ને એવું અઘરું છે. આપણે જયપુર ગયા હતા તો એ જે રેસ્ટોરન્ટમાં જમ્યા હતા, ઓર્ગેનિક રેસ્ટોરન્ટ હતી, રાગીના મંચુરિયન હતા. હા, એવું બધું ભુજમાં અત્યારે કોઈ છે નહીં એમ કે હેલ્ધી વસ્તુ કે ઓર્ગેનિક વસ્તુ મળતી હોય. તો જો ખુલે તો શું હાલે, ના હાલે, કે તમારો શું મંતવ્ય છે ઓર્ગેનિક રેસ્ટોરન્ટ કે હેલ્ધી રેસ્ટોરન્ટ ભુજમાં? લોકોનું માઇન્ડસેટ પ્રાયોરિટી ટેસ્ટની વધારે છે. હેલ્થની પ્રાયોરિટી રાખવાવાળા મને નથી લાગતું 1-2% લોકો પણ હશે. પ્રાયોરિટી ટેસ્ટની જ છે કે માણસો બારે જમે જ ટેસ્ટ માટે છે. પણ ના ટેસ્ટ હોય પણ ઇન્ગ્રીડિયન્ટ સારા હોય એમ. પણ પછી એ સારા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ટેસ્ટ માણસોને ફીલ નથી થતું ને. આપણે સમજીએ છીએ એટલે કરી શકીએ છીએ ને ફીલ. માણસો ટેસ્ટ ફીલ કેમ? ગ્રેવી 2 દિવસ જૂની, 1 દિવસ જૂની હોય તો ટેસ્ટ આવે એવું થઈ ગયું. તમારી ડોટર દ્વિજા નો હું વિડીયોઝ ઘણી વાર જોતો હોઉં છું. હું પણ હમણાં થોડાક 2-3 મહિનામાં કે 1 મહિનામાં બેબી ફાધર બનવા જઈ રહ્યો છું. તો આપણે આપણા ચિલ્ડ્રન્સને કેવી રીતે નાનપણથી જ ઉછેરવા અને એનામાં સ્પિરિચ્યુઆલિટી અને ફિટનેસ કેવી રીતે ગ્રો કરાવી, એવું મને મારા માટે પર્સનલી તમે શું એડવાઇસ આપો? એટલે એક વસ્તુ સિમ્પલ છે કે ભાઈ આપણે આપણા પેરેન્ટ્સ સાથે રહીએ અને જે એને કરતા જોઈએ એ ડેવલપ કરીએ. મેં જ વસ્તુ મારામાં આ સેવા ભાવના ક્યાંથી આવી? મારા બાપ દાદામાંથી.
ફિટનેસ મારામાં ક્યાંથી આવ્યું? મારા પપ્પાને એટલા વર્ષોથી હું જીમ કરતા જોઉં છું. એ 2007થી કરે છે. હું તો કદાચ હમણાં પાછલા 7-8 વર્ષમાં વધારે કોન્શિયસ થયો. એના પહેલા હતું પણ એમ આટલો કોન્શિયસ નહોતા. બધું ખાઈ પીને મજા જ કરતા હતા. બારે ભણતા હતા, બધું બારે ખાવાનું ભાવતું. બધું જ ખાધું પીધું છે મારે પેલા પંજાબી, ચાઇનીઝ, આ તે પીઝા બધું જ ખાવાનો શોખ હતો. પણ એ જોયું એટલે ટાઈમ સાથે એને જોતા જોતા ખબર પડી, સમજ્યા. તો પહેલું તો સિમ્પલ બેઝિક એ જ છે કે જે આપણા બાળકો આપણે કરતા જોશે એ શીખશે. બીજું કે ચાઇલ્ડની એક એજ હોય છે જ્યાં સુધી એ તમારા ડોમિનન્સમાં રહેશે, પછી એ પોતાનો ડિસિઝન પોતે લેશે. આપણે જે કહેશું એને કદાચ ના ગમે, ના ફાવે, ના મજા આવે. તો જ્યાં સુધી એ તમારા ડોમિનન્સમાં, તમારા કંટ્રોલમાં જ્યાં સુધી છે, ક્યારથી? જ્યારથી એ પેટમાં છે ત્યારથી. પેટમાં બાળક સાંભળતું હોય છે આપણે ગર્ભ સંસ્કાર. તો મારા જ્યારે બંને બાળકો, અમે રાઈટ ફ્રોમ ધ અમે જ્યારે પ્લાન કરવાના અમુક મહિના પહેલાથી જ કે સ્પિરિચ્યુઅલિટી, આધ્યાત્મતા વધારવી પોતામાં, રૂટીન ઇમ્પ્રૂવ કરવો, લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરી. ભલે લાઈફસ્ટાઈલ ઘણી સારી છે પણ છતાં હજી કેમ બેટર કરવી, એના ઉપર અમે લાગી ગયા હતા. કન્ઝ્યુવ કર્યા પછી 9 મહિના મારી વાઈફ કરુણા એને બંને બાળકોમાં 9 શાસ્ત્રનું વાંચન કરવું. એટલે શાસ્ત્ર વાંચે એટલે ગર્ભ સંસ્કાર મતલબ એમના અંદર ઉતરે. એમાં સાથે મારો પણ રોલ હોય, એમ નહીં કે એટલી જ વાત થયો. 9માંથી એકાદ શાસ્ત્ર હું પણ વાંચું, કે જ્યારે સમય મળે ત્યારે અમુક પાના હું પણ વાંચું. એટલે એ જે પોઝિટિવિટી પહેલાંથી એને આપવી, એનું ડેવલપમેન્ટ પેટમાં થાય છે. એટલે આપણે ખોરાક શું ખાઈએ છીએ એ બહુ મેટર કરે. આજે માણસોને સ્વાદમાં, આજની છોકરીઓ બિચારી 5 દિવસ 7 દિવસ જો પાણીપુરી વગર ગયા તો ચાલે નહીં. એનું પેટમાં બાળકનું જે થવાનું થશે. બાકી આજની છોકરીઓ બધી, આજની જનરેશન એવી છે કે ભાઈ એને ખાવું પીવાનું કે એની લાઈફસ્ટાઈલમાં કોમ્પ્રોમાઇઝ કરવા નથી માગતી. તો એ પહેલું ત્યાંથી એ વસ્તુ એનામાં બિલ્ડ થાય છે. પછી જ્યારે બાળક સમજતું થાય, લગભગ મારા ખ્યાલથી 2, 2.5 કે 3 વર્ષના સમય પછી એ સમજતું થાય છે. તો સમજતું થાય ત્યારે એક જે એજ કહેવાય ને આપણે કે ભાઈ એ એજમાં આપણે એને જે શીખવાડવું હોય, જે કરાવવું હોય કરાવડાવી શકીએ, રૂટીન બાંધી શકીએ. તો દ્વિજાની તમે જે વાત કરી, તો હું એમ નહીં કહું કે સ્વભાવમાં એ ડાઈ છે કે એ તોફાની છે કે નથી, કે એને 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 ફ્રી એના ફ્લોમાં જ એને ગ્રો થવા દઈએ છીએ. પણ અમુક વસ્તુ એના માટે અમે ફરજિયાત રાખી કે ભાઈ તારે આ શ્લોક શીખવાના છે, આ મંત્ર શીખવાના છે, કે આ જે ધાર્મિક પ્રવૃત્તિ જે કહી કે ભાઈ સાંજે દીવાબત્તી કરો, તુલસીબાઈને જે દીવાબત્તી કરો, આટલું ફરજિયાત. અને અમને એ પણ ખબર છે કે પ્રિપેર્ડ છીએ, ખબર મતલબ કે પ્રિપેર્ડ છીએ કે ભાઈ આગળ જતા કદાચ નહીં પણ કરે. કે અમારો એવો જ ફેસ હતો, નાનપણમાં કર્યું, વચલા સમયમાં બારે હતા નથી કર્યું. પણ નાનપણમાં જે કરેલું હતું ને એ પાછળના સમયમાં આપણે કામ આવે છે, એ યાદ કરાવે છે. એ તકલીફમાં, મુશ્કેલમાં, ટેન્શનમાં, જ્યારે પણ એવી એન્ઝાયટી કે એવું તકલીફ આવે ને ત્યારે એ આધ્યાત્મતા તમને પાછા વળવામાં કામ લાગે છે. તો અત્યારે શીખેલું હશે એને પાછળ કામ લાગશે. ત્યારે બધી જ વસ્તુમાં, એ સ્પિરિચ્યુઅલ હોય, ખાવા પીવામાં હોય. હવે બીજાની ઉંમર 7 વર્ષ છે કે નાનપણમાં એ બધા સલાડ ને બધું ખાધી, હવે ચૂસી થવા લાગી છે. પણ નાનપણમાં એને ટેસ્ટ બિલ્ડ કર્યો છે તો એને ક્યાંક આગળ એને એ સમજણ પાછી વાર છે કે ભાઈ આનામાં ફાઈબર છે, આનામાં આ છે. જે પણ શીખે છે, જે પણ સમજે છે અમારા સાથે રહીને. અને હું એને જીમ કરતા પણ જવું જોઈએ, અત્યારે જીમમાં પણ જાય છે. એ સિરિયસ જીમર નથી પણ અઠવાડિયામાં 2-3 દિવસ 4 દિવસ એને મજા આવે ત્યારે જીમ કરે ત્યારે. એટલે આ વસ્તુ એનામાં બિલ્ડ થાય છે. અમે એને ફોર્સ નહીં કરી કે તું રોજ જીમ કર, તું રોજ આ કર, પણ એને સમજણ નાખીએ છીએ એનામાં કે જીમ કરવાથી શું થાય છે, એક્સરસાઇઝ કરવાથી શું થાય છે, કેટલો ડિફરન્સ બોડીમાં આવે છે. અને આજના ચિલ્ડ્રન્સ જનરલી સ્ક્રીન ટાઈમ બહુ હોય છે. છોકરાઓ જમવા ટાઈમે સ્ક્રીનમાં જોઈને જમે છે, કાંઈ પણ કરો ફોન ચલાવી દો એટલે એ બધું કર્યા કરે છે. મા બાપ ફ્રી અને છોકરો ફોન કર્યા કરે. એમ તમે શું કર્યું છે તમારા છોકરાઓ સાથે? સ્ક્રીન તમે કેટલી શેર કરી છે અત્યારે, કેટલી સ્ક્રીન આપો છો? ટાઈમ છોકરાઓનું મોટો પ્રોબ્લેમ છે, રહેવાનો જ છે. આપણે નાના હતા અને ભલે ત્યારે ટીવીઓ હતા નહીં કે લિમિટેડ હતા, પણ ત્યારે ફોન નહોતા તો આપણે ટીવીઓ કલાક જ્યારે કંઈક મોકો મળતો ત્યારે, ભલે અમારા ઘરે ટીવી નહોતું, સપોઝ તમે મામાના ઘરે કે જતા તો રવિવાર તો અડધો દિવસ ખેંચીને ટીવી જોતા, જે આવતું જે પ્રોગ્રામ દૂરદર્શનમાં આવતો જોતા. એટલે એ વસ્તુ જ એવી છે કે તમને મૂકવાની નથી. પણ અગેન એ સમજણ બિલ્ડ કરવી ઇમ્પોર્ટન્ટ છે, શું જોવું ના જોવું. અથવા હવે આમ તો દૂર જ રાખીએ છીએ અમે, ટાઈમ ફ્રેમ જ બાંધેલી છે. આપણે ખબર છોકરાઓને અમુક એ જોવાના છે એટલે શું કન્ટેન્ટ આપવો એ યુટ્યુબમાં ઓલા ફિલ્ટર કરીને રાખી દીધા હોય.
અને ટાઈમ ફ્રેમ નક્કી કરેલી કે બધું જ રૂટીન પતી ગયું, એના નિયમ થઈ ગયા, એના જે બધા શ્લોક મંત્ર જે પણ છે બધા પતી ગયા, હોમવર્ક પતી ગયું, બધું પતી ગયું, ભલે 10 મિનિટ 20 મિનિટ એ ટાઈમ ફ્રેમ આપી અલાર્મ રાખીને આપી દઈએ. પણ એ એટલું જ. હવે અત્યારે મારો નાનો દિગ્ગજ છે, 2 વર્ષ થઈ ગયા, હવે એને ફોનની આદત ધીમે ધીમે જોવે એટલે એને લાગે બધા જોતા હોય એટલે, પણ માંગે એટલે શું એનામાં હનુમાન ચાલીસા પ્લે થાય. બીજાને 3 વર્ષે હનુમાન ચાલીસા આવડી ગઈ. શું કામ? કે જ્યારથી એને ફોન માંગે ચાલુ તો ફોનમાં હનુમાન ચાલીસા જ આપતા એને. હનુમાન ચાલીસા થાય ને ફોન બંધ. એટલે એ 7-8 મિનિટ ચાલતી તો 3.5 વર્ષે હનુમાન ચાલીસા શીખી ગઈ હતી કે બધા શ્લોક એને એમ જ શીખવાડે કે ફોનના જરીએ શીખવાડી દીધા. બીજો કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની જગ્યાએ આ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે એમ. જો એ ભૂલથી ક્યારેક એ કરી જ લેવાના છે, પણ બને એટલો આપણે ટ્રાય કરીએ કે એને જે દિશામાં આપણે એને ડાયવર્ટ કરવા છે એ એના સામે ઊભું કરીએ. આપણે જે નાનપણમાં હતા, હું તો જે હતો આખો દી ક્રિકેટ કુટ્યા જ કરતા એમ. મારે ગમે તડકો હોય છાયો હોય ક્રિકેટ જ કુટ્યા કરતા. આજની યંગ જનરેશન બારે રમવામાં પણ થોડીક ઓછી થઈ જાય. એનું કારણ મેઇન છે એ મોબાઈલ છે. મોબાઈલ લઈને હાથમાં આવી જાય એટલે બીજું કઈ સૂચતું જ નથી એને. એક્ઝેક્ટલી મોબાઈલ. કારણ કે જો એ નથી થતું તો એને ભૂખ નથી લાગતી, ભૂખ નથી લાગતી, ખાવામાં ઇસ્યુ આવે છે. કારણ કે એનો પાચન શક્તિ જ નથી એવી સારી થતી, રમતા નથી એટલે પાચન શક્તિ નથી થતી. એટલે ઈ એક જરૂરી બની જાય છે કે અને મા બાપ પાસે ટાઈમ નથી કે એને એવી જગ્યા ઉપર કે એવા સ્થળ ઉપર કે લઈ જાઓ અથવા એમાં એન્ગેજ કરવા. પહેલા તો શું છે કે આપણા પાસે મતલબ પેરેન્ટ્સો જ પહેલા ઇન્વોલ્વમેન્ટ લેતા, અથવા પહેલા બધું હતું નહીં એટલે શું કે બધું હતું લિમિટેડ. આજુબાજુ વાર સાથે બારે ફરીને રમતા પડે. બારે ગેમો રમવા છે બીજા ઓપ્શન જ નતા પહેલા. એક બેટ હોય ને કેટલા લોકો રમી લેતા એમાં. અને હવે તો બધી ઘરમાં બધી ગેમો વધી ગઈ એટલે છોકરાને 5 સ્ટાર ટ્રીટમેન્ટ ઘરમાં મળતી જાય છે. એમ આપણે તો શું જેમ પગ ચપ્પલ ન હોય તો એ બારે જઈને રમતા એમ. પણ હવે શૂઝ જોઈએ, આ જોઈએ, તે જોઈએ, ટ્રીટમેન્ટ વધી ગઈ છે સારી. આજના બાળકોને રો લાઈફ જીવતા શીખવાડવી જ પડશે. જો ફેસિલિટી ને ટેકનોલોજી બધું એડોપ્ટ પોતે કરી લેશે, પણ રોલ લાઈફ આપણે જીવતા શીખવાડવી પડશે. હું મારા બાળકોને કેટલા પૈસા છે કે કેટલા પૈસા કમાઈ છે કે કાંઈ વસ્તુ એ અત્યારે 200 રૂપિયાની પણ કંઈ ગિફ્ટ કે ગેમ માંગે ને તો પહેલા તો એને એમ જ અમે મગજમાં નાખીએ કે બેટા પૈસા બહુ મહેનતથી કમાવાય છે, પૈસા જેમ તેમ વાપરવા નહીં. આ ગરીબ લોકોને આ પણ નથી મળતું. એટલે એને મગજમાં એ સેન્સ બિલ્ડ કરો, ડેવલપ કરો બહુ જરૂરી છે. એ એમ કે મારા શૂઝ ફાટી ગયા નવા લઈ દો તો પહેલા સાંધીને થોડાક મહિના યુઝ કરાવડાવીએ. હજી અમે એમ કરાવડાવીએ છીએ. એને વેલ્યુ બિલ્ડ કરતા શીખવાડવી પડશે. બાકી જો વેલ્યુ નહીં હોય ને તો પૈસાની કિંમત જ નહીં. પૈસાની કિંમત નહીં રહે. મોટો થશે ને ત્યારે એને એના માટે અઘરું થઈ જશે. પૈસા કેમ તે નાનપણમાં જે માંગ્યું એ મળી ગયું, તો જે મોટો થશે તો એને પૈસાની કિંમત જ નહીં. મને આ જોઈએ જેટલા રૂપિયા જે મળી જશે મળી જાય. અને જો પૈસાની તમને સમજણ નહીં હોય ને તો જ્ઞાન વગરનો પૈસો ભલભલી પેઢીઓ જોઈ આપણે કે પૂરી થઈ ગઈ. એ આજે મેં પૈસા કમાડા, મારી જનરેશન કે બીજી પેઢી, ત્રીજી પેઢી કે ચોથી પેઢી વાઇન્ડ અપ. પણ જો પૈસો હશે ને, જ્ઞાન હશે, સમજણ હશે, એની જે અહેમિયત હશે ને તો એ ટકશે. એટલે એ અત્યારથી જ નાની વસ્તુ બધી એને બિલ્ડ કરવી જરૂરી છે ને. એને રો લાઈફ, રફ લાઈફ ગૌશાળામાં એ છોકરો મારા ને ખુલ્લા પગે જ ગૌશાળામાં ઓલો આખા મારો નાનકડો છે 2 વર્ષનો, કાંટા વાગે, ફાંસુ વાગે, કાંકરા વાગે, ખુલ્લા પગે જ રખડતો હોય. અને એમ જ રાખીએ એને. આજના પેરેન્ટ્સ હે ચપ્પલ પહેર, હે બૂટ પહેર. અમે નાના હતા અમને વેફર ખાવાનું મળતી. લે બેટા વેફર ખા, બિસ્કિટ ખા, સારા બિસ્કિટ ખા, કાજુવાળા બિસ્કિટ ખા. એટલે બધું હવે એવું થઈ ગયું. હવે એની અંદર શું છે, શરીરમાં શું નુકસાન કરે એ સમજે નહીં. અમને નથી મળ્યું તો અમારા છોકરાઓને કેટલા પેમ્પર્ડ રાખે. સ્કૂલમાં જરાક ટીચર કાંઈ કહે તો ભણ્યા ઝઘડો કરવા સ્કૂલમાં આવી જાય. અમને પીટી પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં જઈએ ખબર પડતી હોય સ્કૂલમાં કે જરાક કાંઈ કીધું હોય એટલે છોકરાઓને જ્યારે પેમ્પર વધારે થઈ જાય છોકરાઓ એટલો ડર નીચો થતો જાય છે. એની પોતાની સહનશક્તિ, એની સમજણ પાવર ઘટતો જાય. એટલે સ્ટ્રોંગ ચાઇનામાં કેમ મશીન તરીકે ટ્રીટ કરે છે છોકરાઓને. એમ ભલે આપણે એમ નથી કહેતા કે મશીન તરીકે તમે ટ્રીટ કરો, પણ એને ઓલું કરીને તો રાખવું જ પડશે. બધાને ઇમ્પોર્ટન્સ સમજાવવો પડશે. બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એને કરવું પડશે. હાલશે, બરોબર છે, હા પેલી વારમાં હા પાડી દેવી કે હા લઈ દેશું, એ થોડુંક મને લાગે છે કે મને શીખવું પડશે. અમુક વસ્તુ એવી છે ને કે જેને તમારે ટીપીને જ બિલ્ડ કરવી પડે. મતલબ મારીને જ નહીં, પણ અમુક ટકોરતાથી કે અમુક વસ્તુમાં ઘાટ ટીપીને જ સરખો આવે. કહેવાનો મતલબ સમજ્યા તમે? તો આપણે એવું નથી કે હવે આપણે સોટીઓ ખાધી છે, આપણે કે છોકરાને સોટીઓ નથી મારી શકવાના, પણ અમુક કંટ્રોલ, અમુક એના ઉપર અમુક પ્રકારનો ડોમિનન્સ, અમુક એને રો સાદગીભર્યું જીવન શીખવાડવું જ પડશે. જમાનો મોડર્ન છે. હજી કેટલો આપણે 10 વર્ષમાં 20 વર્ષમાં જોયું ક્યાંથી ક્યાં સમય પહોંચી ગયો. હવે તો એ સમય કેટલો 10 વર્ષમાં હજી ક્યાંકથી કેવું બદલી ગયું હશે. પણ એને સમજણ ને એને નાનામાં નાનું જીવન જીવતા શીખવાડ્યું હશે ને તો ગમે તે સર્વાઈવ કરી જશે. જો તમે સીધો જ એને પરબારો જેને તમે સોનાની ચમચીમાં ખવડાવશો ને તો એને તકલીફ પડશે. તકલીફ પડશે. હા, પોતે
અત્યારે આમ પેલા પોડકાસ્ટ કર્યો મનોજ કાકા આવ્યા હતા, એમની જે ગુરુકુલ છે પ્રયાસમાં, એ કહેતા હતા ડેવલપમેન્ટ સારું છે, અત્યારે 20 બાળકો હતા, 50 થઈ રહ્યા છે. એનામાં પણ એ કહેતા હતા કે બધી એવી જ એક્ટિવિટી હોય છે, છોકરાને ક્લાસમાં બેસવાનું નથી હોતું, બેસવું હોય તો બેસે, ના બેસવું હોય તો જે કરવું એ કરે, એટલે ફ્રીલી એનો ગ્રોથ થાય છે. હોમ સ્કૂલિંગ, હવે ઘણા બધા કે જે હોમ સ્કૂલિંગ પણ કરતા હોય છે, હોમ સ્કૂલિંગ નો બારે તો બહુ આપણે વિડીયો જોતા હોય રીલમાં કે હોમ સ્કૂલિંગ કરે છે, પણ આપણી જે પરંપરા હતી એ હોમ સ્કૂલિંગ ની જ હતી. ગુરુકુલ જે ગુરુકુલ પરંપરા, એનામાં જે 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 સમજણ કે જે ઓરિજિનલ ગ્રોથ બિલ્ડ થતો એમાં જ થતો. હવે આજની સ્કૂલમાં તો બધું આમ રોબોટિક જેવું થઈ ગયું કે ભાઈ આટલા આજ છે, આજ ભણવાનું છે, આવું જ હતું. તો આજે તમે જોયું જયદીપભાઈ સ્પિરિચ્યુઆલિટી, ફિટનેસ અને બિઝનેસ ગ્રોથ ત્રણેયને એક સાથે લઈને લાઈફમાં બેલેન્સ કરી રહ્યા છે. તો એક ખૂબ જ ઇન્સ્પાયરિંગ વસ્તુ છે. જયદીપભાઈ, તમે આપણે 2-3 વાર શિડ્યુલ કર્યું, નહોતું ભાવતું, ટાઈમ એડજસ્ટ નથી થતા, પણ તમે આવ્યા એના માટે થેન્ક યુ. તમારો સમય કાઢ્યો, ઘણી બધી વસ્તુમાં તમે ઇન્વોલ્વ છો, તમે સમય આપ્યો એના માટે થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન અવર પોડકાસ્ટ. એન્ડ જયદીપભાઈના જે એમને કીધું, ઘણી બધી વસ્તુ વાત કરી. સ્પિરિચ્યુઆલિટી સ્ટ્રેસથી તમને દૂર રાખે છે, એન્ઝાયટીથી દૂર રાખે છે. ફિઝિકલ ફિટનેસ તમારા જીવનમાં હોવું જરૂરી છે આજના સમયમાં. પૈસા તો જો ઇમ્પોર્ટન્ટ છે, પણ ખાલી પૈસા નહીં, ફિટનેસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. અને બિઝનેસમાં ફેલિયર તો આવે જ છે, ફેલિયર વગર બિઝનેસમાં આગળ નથી વધારતું. ફેલિયર થશો તો જ બિઝનેસ આગળ વધશે, ફેલિયરથી બીવાનું નથી. એ જયદીપભાઈ આપણે સમજાયું. ગૌ સેવા, ફિટનેસ ને આ બધી વસ્તુ એક લર્નિંગ છે, જેમ કરતા જશું એમ શીખતા જશું. એ જયદીપભાઈ આપણે સમજાયું. અને ચાન્સ મળશે તો ફરીથી જયદીપભાઈ સાથે બીજા કોઈ ટોપિક્સ ઉપર આપણે પોડકાસ્ટ કરશું. થેન્ક યુ સો મચ જયદીપભાઈ, તમે આવ્યા, તમારો સમય કાઢ્યો. થેન્ક યુ, તમે લાભ આપ્યો. Thank you so much for watching our podcast. Do like and subscribe our channel and share if you like our content. Thank you so much. તમે રૂટીનનું મને પૂછ્યું કે ભેગું બોલી દઉં. પછી અર્જન્ટ ના હોય તો અડધી કલાક પછી ફોન કરો. Personal touch ખપે તો. રાખીને ટેનિસ ક્રિકેટ બધા લોસ તમે કયો તો કેટલો લોસ થયો છે અંદાજે? વાંધો નહીં.